चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः तुय्यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिः सता षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કોનો છે વારો? અચ્છા, હા કરો. પ્રણામ જીજે. આપણે અત્યારે જે દ્વિતીય સ્કંદ જોઈએ છે શ્રીમદ ભાગવતમાં, એમાં દસવિધ લીલા કરવા વાળા ભગવાન દસવિધ લીલા નું નિરૂપણ ભક્તિ શાસ્ત્ર એવું ભાગવત ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. અને ભાગવતાર્થ પ્રકરણમાં સ્કંધાર્થ સમજાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે દસવિધ ભગવાનની લીલાઓ વાળા શ્રી ભાગવતનું શ્રવણ કરવું જોઈએ એમ સિદ્ધ થાય છે આ સ્કંદથી. તો હરિનું સાંગ શ્રવણ એ આ સ્કંદનો સ્કંધાર્થ થયો. પ્રકરણ એના 3 પ્રકરણ છે. અત્યારે જે આપણે ત્રીજું મનન પ્રકરણ જોઈ રહ્યા છે એમાં ઉત્પત્તિ અને ઉત્પત્તિથી એ 2 પ્રકારે સર્વનું મૂળ કારણ ભગવાન છે એને સમજાવી રહ્યા છે. તો એમાં ઉત્પત્તિથી મૂળ કારણ તયા ભગવાન છે એ બતાવી અને હવે ઉપપત્તિથી જે તર્કથી વિચાર ચાલી રહ્યો છે એમાં બ્રહ્માની ઉત્પત્તિ પણ ભગવાનથી થાય છે એ સિદ્ધ કરી એને આગળ ચતુર્શ્લોકી ભાગવતથી બતાવશે. એટલે સર્વનું મૂળ કારણ ભગવાન છે, એટલે સર્વનું ઉપાદાન કારણ ભગવાન છે. એટલું અત્યારે આપણે જોઈ રહ્યા છે. એમાં આ 9મો જે અધ્યાય છે જેમાં ભગવાન બ્રહ્માજીને જે ભાગવત કહી રહ્યા છે એમાં પહેલા જીવ ત્રણેક શ્લોકથી જીવ સ્વરૂપનો વિચાર કર્યો અને હવે બ્રહ્મ સ્વરૂપનો વિચાર જયારે થઈ રહ્યો છે એમાં ભગવાને સ્વયં પોતાના વૈકુંઠ ધામના દર્શન અને પોતાના દર્શન કરાવ્યા. એ રીતે અહીંયા જે વિષય ચાલે છે એમાં અત્યાર સુધી આપણે પરવર સ્વરૂપનું જ્ઞાન, ક્રીડાનું જ્ઞાન એટલે જે વર્ણ નાભીના ઉદાહરણથી જોયું તે ક્રીડાનું જ્ઞાન, શિક્ષણ અને ગર્વનો અભાવ, આ 4 પદાર્થ બ્રહ્માજીએ જયારે કહ્યા એમાં પ્રથમ 2 એટલે કે પરવર સ્વરૂપનું જ્ઞાન એને 30મા શ્લોકમાં ભગવાને કહ્યું કે મેં કહેલ મારું જે વિજ્ઞાન સાથેનું પરમ ગુહ્ય જ્ઞાન અને તેનું રહસ્ય સાથેનું અંગ ગ્રહણ કર. તો એ 30મા શ્લોકમાં કહ્યું. હવે નીચેના શ્લોકથી 31મા શ્લોકમાં 343મા પાના પર નીચેના શ્લોકથી બીજું જ્ઞાન કહે છે. એમાં 1 નંબરની ફૂટનોટ. પાછળ શ્લોક 26-27 થી માંગેલું ક્રીડાનું જ્ઞાન એ જે આપણે ગઈકાલના વિષયમાં જોયું કે ભગવાનની જે ક્રીડા છે એ ક્રીડા સંબંધી જ્ઞાન બ્રહ્માજી ઈચ્છી રહ્યા છે. તો એ જ્ઞાન હવે ભગવાન એમને આપી રહ્યા છે. બીજું જ્ઞાન એટલે ક્રીડાનું જ્ઞાન. યાવાનહમ યથા ભાવો યદ રૂપ ગુણ કર્મ કહ તથૈવ તત્વ વિજ્ઞાનમસ્તુ તે મદનુગ્રહાત. હું જેટલો જેવા ભાવ વાળો, જેવા રૂપ ગુણ અને કર્મ વાળો છું તેવું જ તત્વનું વિજ્ઞાન તને મારી કૃપાથી થાઓ. એના સુબોધિનીજી, હું પ્રમાણથી અને પરિમાણથી પણ જેટલો છું. યથા ભાવ એટલે જેવી સર્વ કાર્યો કરવા માટે સર્વ શક્તિ રૂપ સારી સ્થિતિ છે, જેટલા રૂપો ગુણો અને કર્મ છે જેના અથવા જે ગુણ વગેરે છે. એટલે અહીંયા ભગવાન પ્રમાણથી અને પરિમાણથી. એમાં 3 નંબરની જે આગળ ફૂટનોટ આવશે એમાં શ્રી પુરુષોત્તમજી આ વિષયને મૂળ વચનોથી લીધેલો છે. એ જોયા પછી આગળ જે વિષય સમજાવશે એમાં. તો હું પ્રમાણથી અને પરિમાણથી પણ જેટલો છું અને
જેવી સર્વ કાર્યો કરવા માટે સર્વશક્તિ રૂપ સારી સ્થિતિ છે. અહીંયા સારી સ્થિતિથી એક જરાક સારી સ્થિતિ આવે કે ભગવાન એમ કહી રહ્યા છે કે મારી એટલે ભગવાનની સ્થિતિ એક જરાક નથી સમજાતું. 344માં પાના પર સૌથી પહેલી લીટીમાં યથાભાવ યદરૂપ યાદૃશો મમ કારણભૂતો ભાવઃ સર્વકાર્યકરણાય સર્વશક્તિરૂપઃ. બધા કાર્યો કરવા માટે બધી શક્તિરૂપ. આમાં શું કે છે? સર્વ કાર્યો કરવા માટે સર્વશક્તિરૂપ. એટલે મૂળમાં તો કઈ સારી સ્થિતિ એવું કે ખરાબ એવું કઈ લખ્યું નથી, પણ એનો ભાવ એવો હોય એવું વિચારી શકાય. બ્રેકેટમાં ડાલી દો ને. તો જેવી સર્વ કાર્યો કરવા માટે સર્વશક્તિ રૂપ સ્થિતિ છે. ભગવાન કહી રહ્યા છે કે હું પ્રમાણથી અને પરિમાણથી જેટલો છું, સર્વ કાર્યો કરવાની સર્વશક્તિ રૂપ ભગવાનની સ્થિતિ છે. અને જેટલા રૂપ ગુણ અને કર્મ જેના અથવા જે ગુણો વગેરે છે એ બધું ભગવાન છે. આ પણ ઉપર પ્રમાણે જાણવું. ઉપર પ્રમાણે એટલે 2 નંબરની પૂર્ણ. આ રૂપ ગુણ અને કર્મનું જ્ઞાન પણ પહેલા કહ્યું તે પ્રમાણે રહસ્યરૂપ અને અંગરૂપ છે. આ રહસ્યરૂપ અને અંગરૂપે આપણને 30મા શ્લોકમાં કહ્યું કે તેનું રહસ્ય સાથેનું અંગ ગ્રહણ કર, એટલે વિજ્ઞાન સાથેનું પરમ પૂજ્ય જ્ઞાન એનું રહસ્ય અંગ સહિત ગ્રહણ કર. તો અહીંયા પણ જે રૂપ ગુણ અને કર્મ છે એ અથવા તો ગુણો અથવા ભગવાનની જે શક્તિરૂપ સ્થિતિ છે એને આ પ્રકારે રહસ્યરૂપ અને અંગરૂપથી ગ્રહણ કર એવું જાણવું. તે કહે છે કે તેવું જ તને મારી કૃપાથી તત્વોનું જ્ઞાન થાવું. તત્વથી વિશેષ રીતે જ્ઞાન એટલે સર્વનું વાસ્તવિક સ્વરૂપ તને સ્ફુરો એવો અર્થ છે. એની 3 નંબરની ફૂટનોટ શ્રી પુરુષોત્તમજી કહે છે. આ શ્લોકમાં પ્રમાણથી જેટલો જણાવે એટલે પ્રમાણે જે કહ્યું યથાવાનહમ એ જે કહ્યું એમાં પ્રમાણથી જેટલો છે ભગવાન તેથી જે એક અવ્યક્ત અને અનંત રૂપ છે, શ્રુતિએ કહેલ રૂપ સ્ફુર્યું. એટલે ભગવાને આજે કહ્યું એનાથી બ્રહ્માજીને જે એક અવ્યક્ત અનંત રૂપ છે એ રૂપ એમને સ્ફુર્યું. પરિણામથી જેટલો જણાવે તેથી અણુથી વધારે અણુ, મોટાથી વધારે મોટું, શ્રુતિમાં કહેલ પરિમાણના વિરોધથી વિરુદ્ધ ધર્મોના આધાર હોવાનું સ્ફુર્યું. એટલે અણુહો અણિયાન મહત્તોહો મહિયાન. આ જે શ્રુતિ છે એ વચનથી જ્યારે ભગવાને આ કહ્યું તો એમને એવું જ્ઞાન થયું કે ભગવાન વિરુદ્ધ ધર્મના આશ્રય છે, એટલે અણુ પણ છે અને મહાન પણ છે એવું બ્રહ્માજીને સ્ફુર્યું. જેવા ભાવવાળા શબ્દથી કારણ રૂપ તરીકે શક્તિ વગેરે 28 તત્વોના રૂપવાળી સ્ફુરી. એમાં યથાભાવો પદને એમ આપણે સમજાવ્યું કે યથાભાવો જેવા ભાવવાળા શબ્દથી એમને 28 તત્વ રૂપ જે શક્તિ છે એની સ્ફુરણા થઈ. અને એના પછી જેવા રૂપ ગુણ અને કર્મ વાળા, તો યદ રૂપ ગુણ કર્મ કહ એને સમજાવ્યું કે શબ્દથી જુદા જુદા કાર્યો રૂપ હોવાનું સ્ફુર્યું. તો ભગવાનનું એક અવ્યક્ત અનંત રૂપ, વિરુદ્ધ ધર્માશ્રયતા, 28 તત્વોના રૂપ વાળું જે ભગવાનનું રૂપ છે તે, અને રૂપ ગુણ અને કર્મ વાળાથી કાર્યરૂપતા હોવાનું એમને સ્ફુર્યું. આ બધામાં મુખ્ય શું છે કે છે સર્વત્ર કૃપા કારણ કહી. આમાં આ જ્ઞાન થવામાં ભગવાનની કૃપા એ કારણ છે. જેનું વરણ કરે છે તેનાથી જ પ્રાપ્ત થાય છે એ શ્રુતિનું સમર્થન થયું. તો યમે વૈષ્ણવ ભક્તે તેને લભ્ય, એટલે ભગવાન એમ કહે છે કે હું જેનું વરણ કરું છું એને જ મારું કે મારા રૂપનું જ્ઞાન થાય છે. એ આ શ્રુતિનું એટલે કે આ બધામાં કારણીભૂત ભગવાનની કૃપા છે. હા, અને સંભળાશે ઉપર વાળું એ ભલે. હા,
જે આમાં જે આ એક વાત કહી ને કે આ પણ ઉપર પ્રમાણે જાણવું, એટલે પ્રમાણ અને પરિમાણથી ભગવાન જેટલા જેવા છે એ પછી સર્વ કાર્ય અને કરવા માટે શક્તિ રૂપની સ્થિતિ અને રૂપ ગુણ કર્મ આ બધું જ છે ઉપર પ્રમાણે, એટલે રહસ્ય રૂપ અને અંગ રૂપ. એટલે આ જે ભગવાનનું રૂપ છે એને રહસ્ય રૂપથી અને અંગ રૂપથી સમજવાનું. બે વાત આ પણ ઉપર પ્રમાણે જાણવું. આ બે વાત રૂપ ગુણ અને કર્મનું જ્ઞાન પણ પહેલા કહ્યું તે પ્રમાણે રહસ્ય રૂપ એટલે હું એવું સમજી કે ભક્તિ રૂપ, પછી અંગરૂપ તો કૃપા ના હતી, કૃપા મુખ્ય છે ને રહસ્ય પછી અંગ સમજાતું નથી, કૃપા આવે નહીં તો એ શબ્દ તો આગળ વ્યાખ્યા કરી જ દીધું ને 30માં સરહસ્યમ તદંગંચ ગ્રહાણ ગદિતમ મયા. ત્યાં સરહસ્યનો શું અર્થ છે અને અંગનો શું અર્થ છે એ તો સ્પષ્ટ કરેલો જ છે. એ જ અર્થ અહીંયા પણ લેવાનો છે. સેવકો ઉપર કૃપા કરવા તત્પર વગેરે કૃપા જે કહી ને એ અંગ થયા કહ્યું. તો એ અર્થમાં એમ થયું ને તો કે શક્તિરૂપ સ્થિતિ ગુણકર્મ વગેરે જે પણ કહ્યું એ ઉપર પ્રમાણે એટલે રહસ્ય રૂપે બધું જાણવું, અને આ બધું જે પણ કઈ થાય છે ભગવાનની કૃપાથી થાય છે એ પ્રમાણે આમાં આખું ગણવાનું. આ એક થોડું આટલું જ નથી જોડાતું, આ પણ ઉપર પ્રમાણે જાણવું. આ કોઈને સમાધાન વિચારવું હોય તો એટલે મેં જે આગળ કહ્યું કેવી રીતે મોટા અને નાના સ્વરૂપોનું જ્ઞાન, એ જેમ ભગવાને કહ્યું કે રહસ્ય સાથેનું અંગ ગ્રહણ કર, એવી રીતે જે બીજું ક્રીડાનું જ્ઞાન છે એ પણ તું રહસ્ય સહિત એને ગ્રહણ કર. એટલે કે જે તત્વોનું જ્ઞાન આપી રહ્યા છે તત્વથી વિશેષ રીતે જ્ઞાન એટલે લીલાનું કે ક્રીડાનું, તો તત્વ સહિત ક્રીડાનું જ્ઞાન એ બંને જ્ઞાન તું રહસ્ય અને અંગ સહિત એટલે જે કઈ સુનંદ નંદ વગેરે થી વિખરાયેલા જે ભક્તો એટલે ભક્તિ રૂપ છે, અને બીજું કૃપા તો આ રહસ્ય ક્રીડાનું જ્ઞાન. ઠીક છે. એ રીતે હોય તો બરાબર છે. પાછળથી અલગ કૃપા પણ પછી પાછળથી પણ જે મહાપ્રભુએ વચન તો એ લયા લીધા ને કે તે કહે છે કે તેવું જ તને મારી કૃપાથી તત્વોનું જ્ઞાન થાવ. પછી અહીંયામાં કૃપામાં કેમ કે રહસ્ય રૂપ અને અંગ રૂપથી આ બધાનું જ્ઞાન એ કૃપાથી થઈ રહ્યું હોય તો પછી ફરીથી આ કહેવાનું કે તેવું તને એટલે એક જનરલ માટે કહ્યું અને એક બ્રહ્માજી માટે કહી રહ્યા છે. એમ ઉપર પ્રમાણે જાણવું, ઉપર પ્રમાણે જાણવું શું એ જ કહે છે કે તેવું જ તને મારી કૃપાથી એટલે અંગ સહિત એ તત્વોનું જ્ઞાન તને થાવ. કૃપા તો આવી જ નહીં. જ્ઞાનમાં પણ આ જ કારક બને છે, અને ક્રીડાના જ્ઞાનમાં પણ આ ભક્તિ અને અંગરૂપથી કૃતિ એમ બંનેમાં આ જ કારણ બને છે. એવી રીતે અહીંયા કહી રાખી છે. એટલે પહેલા શ્લોક અંતર્ગત જે 30મા શ્લોક અંતર્ગત જે પરાવર શ્લોકનું જ્ઞાન એ પણ આ રીતે રહસ્ય અને અંગથી, અને અહીંયા આગળ જે 31મા શ્લોકમાં નીચેના શ્લોકથી બીજું એટલે કે ક્રીડાનું જ્ઞાન એને પણ આ જ રીતે રહસ્ય અને અંગ એની સાથે જોડી. હવે આગળ આપે જે પેલા કરાવ્યું હતું એની ઉત્થાનિકા જે છે એ જ હું પાછી લઉં છું. એમાં આપે આજ્ઞા કરી હતી કે એ ભાગવત જે છે એ સૂક્ષ્મ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતનું જે 12 સ્કંધાત્મક છે, અને આને વેદ તુલ્ય માન્યું છે કેમ કે આની અંદર તત્વનું નિર્ણય કરેલો છે. જે રીતે ભાગવત તત્વાર્થી નિબંધની અંતર્ગત અને સિદ્ધાંત મુક્તાવલીની અંદર
શાસ્ત્રાર્થ પ્રકરણ ને સરળ નિર્ણય જે તત્વાર્થી બંધમાં છે એમાં જે તત્વના નિર્ણય કરેલા છે તે પ્રકારે આનું પણ એ તત્વનો નિર્ણય છે જેનું મૂળ વેદ છે, એટલે જેને વેદમાંથી જ વેદ વિહિત પ્રકારે આમાં આજ્ઞા કરી છે, જેથી પૂર્વાચાર્યોનો પણ એવો આગ્રહ રહ્યો છે કે આને વેદ તુલ્ય માને, જેથી એના મૂળનું પાઠ દ્વિજેતરને નથી કરવામાં આવ્યું. અને જે આપણે ચાલુ કર્યું ત્યારે પણ આપણે જે એનું ઉદ્ઘાતમાં અને ભાગવતાર્થમાં એ આવ્યું હતું કે એમાં શું શું ચેલેન્જ છે બધી, કે નાનુભાઈ આદિને ગ્રાહ્ય છે નથી, અને પુરુષોત્તમજી અને એ એવી આજ્ઞા કરે છે કે એ લોકોને વેદ તુલ્ય માનીએ, અને સ્ત્રી શૂદ્રાદિને એને અધિકાર નથી. નાનુભાઈને એ લોકોને કોઈ અંશ પ્રાપ્ત નહીં થયો હોય એવું પણ હોઈ શકે, અને અલગ મત એમને રાખ્યો હોય એવું પણ હોઈ શકે, જે પણ હોય. તો આગળના જેટલા પણ શ્લોક છે એની જે યોજના કુલ 9 શ્લોક જેવું આવી રહ્યું છે ને, 7 શ્લોક એ અહીંયા 30મા શ્લોકની ઉત્થાનિકામાં આપી છે, એ જરા એક જોઈ લો. એટલે અહીંયા 2 શ્લોકથી 30 અને 31 થી પરાવરનું જ્ઞાન અને ક્રીડાનું જ્ઞાન, તેના પછી ચતુશ્લોકીથી જગત રચના, અને પછીનો જે શ્લોક છે એનાથી બ્રહ્માને હવે ગર્વ નહીં થાય એવું આશીર્વાદ ભગવાન આપે છે. એ રીતે આનો શ્લોકનું વિભાજન છે. કે હવે જે વિષય છે એ જગત રચનાના સંબંધમાં. અને બીજું એ કે મહાપ્રભુનો જે મુખ્ય વાદ છે કે શુદ્ધાદ્વૈત, તો એ પરંપરાથી આપ આચાર્ય પરંપરામાં છે, અને એનું નિરૂપણ પણ આપ કરી રહ્યા છે. અને એમનો બીજો એ મત છે કે ભક્તિ આદિના વર્ણન પ્રાપ્ત થવાથી કંઈક જુદું છે, તો એનાથી ક્રીડાર્થ દ્વૈત પણ છે એવું પણ મહાપ્રભુ આજ્ઞા કરે છે. તો એ પણ આની અંદર બ્રહ્માજી પણ એ જ પૂછી રહ્યા છે કે મારે એ આપની જે ક્રીડા છે એમાં આપનું જે આ દ્વૈત ને બધું છે તો કઈ રીતે કરીએ, એ આગળ 3જા કે શ્લોકમાં બ્રહ્માજી પૂછી પણ રહ્યા છે. અને એમાં પૂર્વોત્તર પક્ષમાં 1લા શ્લોકમાં એમ તો કદાચ પૂર્વોત્તર પક્ષ મૂકે છે કે આ બધું એક જ છે તો અલગ અલગ શું કામ થાય છે, તો એનું પણ આમાં ક્લિયર કરી દેશે આગળ. આની ઉત્થાનિકા લઉં છું, મૂળ નહીં, ગુજરાતી અનુવાદ જે છે. 2 જ્ઞાન જણાવવાનું અશક્ય હોવાથી અને તે જણાવવામાં આવતા પણ બ્રહ્માના હૃદયમાં તે સ્ફુરવાનું અસંભવિત હોવાથી એવી રીતે પોતે જ તે આપીને શિક્ષણ થાય તે માટે ચતુશ્લોકી કહે છે. 2 જ્ઞાન એટલે સ્વરૂપ ક્રીડાનું જ્ઞાન, એટલે એ પ્રભુની લીલા છે. તો એ સીધી વાત છે કે પ્રભુની લીલા છે તો એ કોઈ પણ ન જાણી શકે, અને એમના સિવાય બીજું કોઈ સમજાવી પણ ન શકે. તો કેટલો પણ ઊંચો ભક્ત હોય કે કોઈ પણ હોય એને સમજમાં ન જ આવે. એ રીતે અહીંયા બ્રહ્માજીના હૃદયમાં પણ એ સ્ફૂર્ત થવાનું અસંભવ હોવાથી ભગવાને જ એનું શિક્ષણ આપ્યું. શિક્ષણ આપ્યું એનો અર્થ એ થાય કે જેમ આપણે ભેગા બેઠા હોઈએ તો એક તો આપણે એનું અવગાહન કરતા હોઈએ, કાં તો આપણે એનું સ્વાધ્યાય કરતા હોઈએ, અને કાં તો એનું સિંહાવલોકન કઈ રીતે આપણે એને કહીએ. પણ શિક્ષણ પરથી કે પ્રથમ ઇદમ પ્રથમતઃ એ ભગવાન એમને એ જ્ઞાન આપી રહ્યા છે, ભણાવે છે. તો એનું ચતુશ્લોક એટલે એ જ્ઞાન શિક્ષણ આપી રહ્યા છે ભગવાન. અહમેવા સમેવાગ્રે નાન્યત્યત સદસત પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યોગ શિષ્યેત સોસ્મ્યહમ. પહેલા હું જ હતો, બીજું જે સત અસત અથવા પર ન હતું, અને પછી આજે છે તે હું છું, જે બાકી રહેશે તે હું છું. આમાં મૂળ શ્લોકની અંદર 3જા પાદમાં પાઠાંતર છે, એમાં યદની જગ્યાએ ત્વમ એવું કંઈક પાઠ વેદ પ્રાપ્ત થાય છે એવું આપશે જયારે પહેલી વખત કરાવ્યું હતું ત્યારે મેં નોટ કર્યું હતું. જેવા પ્રકારનું સુબોધનીજી
જેવા પ્રકારનું જગત ભગવાન કરે છે તે શિક્ષણમાં માગેલું. તે સંબંધમાં કહે છે કે પહેલું કે હું જ તે જગતરૂપ થયો, તે જુદું નથી. બીજું, મને મારી જ માયાથી તે જુદું જણાય છે. અને દેહ વગેરે જળ પદાર્થમાં જીવનું જ્ઞાન, ઘડા વગેરેમાં આકાશનું જ્ઞાન થાય છે. તેની પેઠે આધાર અને આધેયની સ્થિતિ અને બહારના અને અંદરના ભેદનું કારણ હું જ છું. ત્રીજું, સ્વરૂપથી સ્થૂલ થયેલું પ્રતીતિથી માયારૂપ જગત, તેમાં પાછળથી પ્રવેશ કરનાર જીવરૂપ બધું જગત સર્વ પ્રકારથી હું જ છું. એટલે આ બધી જ વાત આમ તો અહીંયા પોઈન્ટ રીતે જણાવી દીધી છે, અને પછી આગળ એનું વિવેચન છે. એટલે આનું ફરી બોલવાનું વિવેચન કરવાનું મને નથી લાગતું, એટલે વાંચું છું. એટલે આજે આ શિક્ષા શું છે એનું સ્વરૂપ અહીંયા સ્પષ્ટ કર્યું. આટલી શિક્ષા છે. આ શિક્ષા છે. એમાં પહેલી ફૂટનોટ આવે છે, એ લઈ લઉં છું કે તે સંબંધમાં કહે છે કે એમાં કે આ ભાગથી 33 થી 36 સુધીના 5 શ્લોકોનો અર્થ કહેલ છે. એટલે આ 5 શ્લોકોનો અર્થ આગળ સુધીનો કહે છે અહીંયા. એટલે આ એક જે છે એ સુબોધનીજીની બીજી પંક્તિથી લઈને અને આ પેરેગ્રાફ પૂરો થાય ત્યાં સુધી એટલું જે પેસેજ છે સુબોધનીજીનો, એ 33 થી 36 સુધીના શ્લોકનો સંગ્રહ છે. આટલી વાત હવે આવશે. ચોથું વિષય આવે છે કે એવું જાણીને પોતાનું સ્વરૂપ પણ જાણવું, આ જ શિક્ષણ છે. પાંચમું, એવી રીતે મારા રૂપ વાળો થઈ મારા રૂપ જે જગત કરે તો ગર્વ નહીં થાય, તેથી તેના કારણરૂપ મોહ પણ નહીં થાય. એવો 32 થી 36 5 શ્લોકનો અર્થ છે. મૂળ તો બ્રહ્માજીને ગર્વ, એમને બીક છે કે મને આવો દોષ લાગી જશે તો પછી શું થશે, મારું શું થશે. ભગવાને તો મને કાર્ય સોંપી દીધું છે. ભગવાન એનો ઉપાય બતાવે છે કે બધું મારું રૂપ જ છે ને તું પણ એ રીતે જ મારું રૂપ જ છો ને મારું જ કાર્ય કરી રહ્યો છો, એ રીતે માનીને કરીશ તો ગર્વ નહીં થાય. તે પૈકી બધું જગત ભગવાન કેવી રીતે તે જાણવાની ઈચ્છા થતા તેમાંથી ઉત્પન્ન થયેલું, તેમાં લય પામતું અને સ્થિતિ કરનારું હોવાનું કારણ વિસ્તારથી કહે છે. એટલે સુધીની ઉત્થાનિકા છે એકચ્યુઅલી આ આખા પ્રથમ શ્લોકની 32. કેમ કે આના પહેલાનો જે અંશ છે એ આવનારા શ્લોકનો સાર આપ્યો, અને એટલે આ 5 શ્લોકોનો અર્થ છે ત્યાં સુધીનો જે પેસેજ છે એ 5 શ્લોકનો સંગ્રહ થયો. પછી તે પૈકી બધું જગત ભગવાન કેવી રીતે તે જાણવાની ઈચ્છા થતા તેમાંથી જ ઉત્પન્ન થયું વગેરે વગેરે, એ આ પર્ટિક્યુલર શ્લોકની ઉત્થાનિકા થઈ. એટલે હવે શ્લોકનો ઉચ્ચાર હવે થવો જોઈએ આમ જોવા જાવ તો. સૃષ્ટિની પહેલા હું જ હતો. નારાયણ એકલા હતા, બ્રહ્મા ન હતા અને શંકર ન હતા. આ પહેલા વાસુદેવ જ હતું, બ્રહ્મા ન હતું અને શંકર ન હતો. આ મૂળ વચન છે. એ શ્રુતિ પ્રમાણે સૃષ્ટિની પૂર્વે હું જ હતો. એટલે આ ઉપર જે વચન કહ્યા તેનું શું, તેમાં શું ભાવ છે, તો એ કહે છે કે સૃષ્ટિની પૂર્વે હું જ હતો. એટલું આ શ્રુતિનું છે કે બ્રહ્મા ન હતા, નારાયણ ન હતા, શંકર ન હતા. એટલે અહીંયા પેલા તો જે નિયામક દેવતા છે એમને ગણાવી દીધા, કેમ કે સંચાલક તો આ લોકો જ છે, સંચાલન તો આ લોકો કરે છે. તો એની સૃષ્ટિ પહેલા થાય અને પછી જીવને જે પણ જળ જગત જે સૃષ્ટિ થતી હોય એ પછી થતી હોય, તો એટલે અહીંયા પહેલા
નારાયણ, બ્રહ્મા, શંકર આદિ જે વાસુદેવ કે ન હતા એવું પહેલા કહ્યું. નહીં, વાસુદેવ અને નારાયણ જ હતા. હા, વાસુદેવ. બ્રહ્મા અને શંકર નહીં હતા. હા. મૂળમાં આ જે અગ્રે પદ છે, અગ્રે પદનો આ અર્થ કર્યો. અગ્રેનો મતલબ સૃષ્ટિ પૂર્વમ, સૃષ્ટિના પૂર્વ. અહમ એવ આસમ, હું જ હતો. તો એમાં જે એવકાર છે, હું જ હતો, એનો મતલબ મારા સિવાય કોઈ ન હતું. તો મારા સિવાય કોણ હોઈ શકે? તો જગતમાં જેમની પ્રસિદ્ધિ છે કે આ બધા સૃષ્ટિ કરતા છે, બ્રહ્માએ બનાવી કે મહાદેવે બનાવી, તો એવા એ કોઈ પણ હતા નહીં. હું જ હતો, એનો મતલબ હું નારાયણ એકલો જ હતો અથવા હું વાસુદેવ માત્ર હતો. વળી મારી પણ પહેલા કોઈ હતું એવી શંકા ન કરવી. જેમ જગતની પહેલા હું હતો તેમ મારી પણ પહેલા બીજું હતું એવું કોઈ પણ સમયે હું ન હોઉં તો જ બને તેવું તો મારા વિશે સંભવતું નથી. કારણ કે સતરૂપથી જ મને જણાવેલ છે. શ્રુતિની અંદર સતરૂપ જે બ્રહ્મનું છે એ જ જણાવેલું છે. તો સૃષ્ટિના પૂર્વમાં એ જ સત્વ એકદમ આસિત એટલે સત જ હતું બધું. એનું તાત્પર્ય કે બ્રહ્માત્મક બ્રહ્મ જ હતું, એના સિવાય બીજું કઈ જ ન હતું. તો એવી કોઈ શંકા કરે કે એમની પહેલા કોઈ હતું તો એવું તો સંભવે જ નહીં એમ. હે સૌમ્ય, આ પહેલા એકલું બીજા કોઈ વિનાનું સત જ હતું. એ શ્રુતિ પ્રમાણે હું હતો જ. અગ્રે એટલે સૃષ્ટિ પહેલા. આ ખરેખર પહેલા અસત હતું, પછી નક્કી સત થયું વગેરે શ્રુતિઓ પાછળથી જણાતું જગત પહેલા આવા સ્વરૂપથી રહેલું ન હતું એમ જણાવનારી છે. એટલે હવે સૃષ્ટિની પૂર્વમાં તો સત એટલે બ્રહ્મ એકલા જ હતા, બીજું કઈ હતું નહીં. અને એના સિવાય તો બીજું કઈ હતું નહીં. હવે એવી કોઈ શંકા કરે આ શ્રુતિ પ્રમાણે કે આ ખરેખર પહેલા અસત હતું, પછી નક્કી સત થયું વગેરે શ્રુતિઓ, તો એમાં એવું કહે કે અસતની સત્તા તો બતાવી છે. તો બ્રહ્મ એકલા હતા તો એની પહેલા પણ કંઈક તો હતું એવી અહીંયા એક શંકા ઉપસ્થિત થઈ શકે કે થાય ને કરેલી પણ હોય છે. તો એનું તાત્પર્ય ખાલી એટલું જ કહે છે કે જગત પહેલા આવા સ્વરૂપથી રહેલું ન હતું એમ જણાવનારી છે. હમણાં જે સ્વરૂપે આ જગત દેખાય છે તેવું તે જગત પહેલા સ્થિત ન હતું. એ કેવલ બ્રહ્મમય હતું કાં તો બ્રહ્મ સ્વરૂપ જ હતું. એ હમણાં જે દેખાય છે એવું તે જગત ન હતું એવો એનો તાત્પર્ય સમજવો જોઈએ. તેમ ન હોય તો અસતની સત્તા હોતી નથી. એ ભગવદ્ ગીતા 2:16 એ વાક્ય તો અસતની સત્તા જણાવવામાં વિરોધ થાય તે સમયે અસત ન હતું, સત ન હતું વગેરે વાક્યો તો સ્થૂલ અને સૂક્ષ્મ કાર્યના સંબંધના છે. એટલે ભગવદ્ ગીતામાં 16મા શ્લોકમાં એ રીતે કહે છે કે અસત વસ્તુની सत्ता नहीं, એટલે नहीं, इन्हें हिंदी में लઉં છું. असत वस्तु की सत्ता नहीं है, सत का अभाव नहीं है. इस प्रकार इन दोनों का ही तत्वज्ञानी पुरुषों द्वारा देखा गया है. એટલે એમાં એવી રીતે કહે છે કે અસત વસ્તુની સત્તા તો હોતી જ નથી. તો એમાં પણ એટલું જ સમજાવ્યું કે અસત વસ્તુની સત્તા નથી હોતી. તે સમયે અસત ન હતું, સત ન હતું વગેરે વાક્યો તો સ્થૂળ અને સૂક્ષ્મ કાર્યના સંબંધના છે. એટલે હવે આ શ્રુતિઓ છે તો એનો પણ કોઈક તો અર્થ હશે જ. એટલે એ ખોટું છે એવું તો નહીં જ હોઈ શકે. તો એને એ રીતે કહે છે કે આ જે અસત ને સત વસ્તુ એ જે બતાવે છે નિર્ણય શ્રુતિ, તો એ સ્થૂળ અને સૂક્ષ્મ કાર્યના સંબંધના છે. એટલે હમણાં જે આપણે આ સ્થૂળ સૂક્ષ્મ જે કાર્ય દેખાઈ રહ્યું છે કે સૂક્ષ્મમાં તો આપણે જેમ તત્વો જોઈ લઈએ કે સ્થૂળમાં આ જગત રૂપે કઈ જોઈ લઈએ, તો એ સ્થૂળ અને સૂક્ષ્મ કાર્યના સંબંધના છે આ શ્રુતિ જે કહી રહી છે અસત કે સત હતું એ સંબંધના છે. એ કઈ બ્રહ્મની માટે એવું કઈ
નથી કહેતા કે પેલા અસત હતા કે પછી સત થયું કે એ રીતે એનું કહેવાનું તાત્પર્ય નથી. એટલે આમાં શું છે કે મૂળ શ્રુતિના વચનને લઈને ને જે મત ઉપસ્થિત થઈ રહ્યા છે મહાપ્રભુજી એનો અહીંયા સંગ્રહ કરી રહ્યા છે. એમ અસદ્વાયદમગ્ર આસિત તતો વૈ સદજાયત એમ એક શ્રુતિ કહે છે કે આ દેખાઈ રહ્યું છે તે પહેલા અસત હતું, એના પછી સત થયું. તો દેખાઈ શું રહ્યું છે? આ જગત દેખાઈ રહ્યું છે. તો જે સદ પહેલા આ દેખાઈ રહેલું જગત અસત હતું. असत जो मानो तो नासतो विद्यते भाव ना भाव विद्यते सत. એ વચન છે એનો વિરોધ થાય. જે અસત હોય એનો ક્યારે પણ સત્તા ન થઈ શકે. નહીં તો શું થાય કે જેમ આકાશ કુસુમ છે કે શશશંગ છે એની સત્તા પણ હોવી જોઈએ, અથવા વંદ્યાપુત્ર છે એની સત્તા પણ આપણને દેખાવી જોઈએ. તો એ તો દેખાતું નથી કેમ કે અત્યંત અસત પદાર્થ છે. તો જે દેખાઈ રહ્યું છે એ શું છે? એને શા માટે પહેલે અસત કહેવામાં આવી રહ્યું છે? તો એનું તાત્પર્ય એ છે આ શ્રુતિનો તૈત્તિરીય ઉપનિષદની કે પૂર્વમ એતાદૃશ રૂપેણ અનવસ્થિત પ્રતિપાદકત્વાत्. અત્યારે જેવું દેખાતું હતું તેવું પહેલા નહીં હતું. બસ આટલું જ જણાવવું એ આ શ્રુતિનો તાત્પર્ય છે. નહીં તો ગીતાના વચનથી વિરોધ થાય. તો એના સામે ફરી પાછું ના સદાસીદ નો સદાસીદ તદાનીમ આ એક વચન ઋગ્વેદનું આવી ગયું. ન તો પહેલા આ સત હતું, ન પહેલા અસત હતું. તો આ વચન ફરી પાછું પહેલે જે તમે વ્યવસ્થા બતાવી એના વિરોધી આવી જશે ને. આનો ઉત્તર શું આપશો? ત્યાં તો તમે જેમ તેમ થીગડા મારી દીધા. તો એનો અભિપ્રાય એ છે કે સ્થૂલ અને સૂક્ષ્મ કાર્યના અભિપ્રાયથી ત્યાં સદસત પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો તે વખતે કોઈ સ્થૂલ કાર્ય પણ ન હતું, કોઈ સૂક્ષ્મ કાર્ય પણ હતું. એવી રીતે પછી ફરી એક શ્રુતિ વચન આપે છે કે જેમ પેલા આવ્યું કે અસત ને અસતનું, તો કે છે કે સ્થૂળ સૂક્ષ્મના કાર્યના સંબંધમાં જ એનું તાત્પર્ય હતો, અન્ય કોઈ તાત્પર્ય ન હતો. તો કહે છે કે ફરી એક શ્રુતિ છે કે જલો અને આ તેના કાર્યરૂપ જગત પહેલા જલ હતું. તો આ એક ફરી શંકા કરે છે કે પહેલા આ જે જગત હતું એ જલરૂપ હતું, એના કાર્યરૂપ જે આ જગત છે એ પહેલા જલરૂપ હતું. તો ફરી એની ઉત્તર માટે એ કહે છે કે એ વાક્ય વચલા કલ્પના અભિપ્રાયથી કહેલું છે. એટલે જયારે સૃષ્ટિ પછી પ્રલય થાય ત્યારે બધું પ્રલયરૂપ જલરૂપ એ તદ્રૂપ થઈ જાય. તો એ વચલા કલ્પના અભિપ્રાયથી કહ્યું છે. તો જેમ એક કલ્પ થાય પછી જે પ્રલય કે થાય તો એ બધું પ્રલય થઈ જાય એનું, એટલે જલરૂપ રહી જાય, બીજું કઈ શેષ ન રહે. પછી ફરી સૃષ્ટિ જે રીતે થતી હોય એ રીતે થાય, પણ એની પૂર્વમાં એ જલરૂપ હોય. આપહ જાત જાતના જલો અને ઇદમ આ તેનું કાર્ય સર્વ જગત સલિલમ પ્રલયના જલરૂપ જ હતું એવો અર્થ છે. એટલે એ અવ્યક્ત રૂપમાં હતું એમ, એટલે આપણે વ્યક્ત ન થઈ શકે. અવ્યક્ત જેનું મૂળ છે તેવા પ્રાણીઓમાં તો અવ્યક્ત રૂપ બ્રહ્મ જ કહેલું છે. આ બધા વચનો આપી રહ્યા છે મૂળ સિદ્ધાંતના સામે નડે એવા. એની વ્યવસ્થા શું? એટલે પહેલે સદસત કંઈ ન હતું એમ કહીને એમ બતાવ્યું કે સ્થૂલ સૂક્ષ્મ કાર્યના અભિપ્રાયથી એ વચન છે. એટલે એના પહેલાના જે વચનોથી વ્યવસ્થા બતાવી છે કે અસદ્વા ઇદમગ્રાસી તથો વૈ સદજાયત, એ વચનનો જે અર્થ કર્યો એમાં કોઈ દોષ નથી. હવે સ્થૂલ સૂક્ષ્મ કંઈ કાર્ય ન હતું એમ તમે કહી દીધું ઋગ્વેદના વચનનો અર્થ, પણ આ તૈત્તિરીય સંહિતા એમ કહી રહી છે આપો આ ઇદમગ્રા સલિલમ આસિત, કે આ પહેલા અહીંયા પાણી હતું એમ. તો આ વચનની શું વ્યવસ્થા કરશો?
તો એનો અર્થ બતાવ્યો કે આ જે જલ છે એ પ્રલય જલની વાત છે અને અવાંતર કલ્પના અભિપ્રાયથી આ વાત છે. એટલે જયારે જલપ્લવ થાય તે વખતે બધું સર્વ કંઈ જલ નિમગ્ન થઈ જાય છે, જેમ માર્કંડેયને બતાવ્યું હતું તે રીતે. તો એ અભિપ્રાયથી આ કહેલું છે. આદ્ય જે ભગવાન સૃષ્ટિ કરે છે તે પૂર્વની વ્યવસ્થા બતાવવાનું આ વચન નથી. જીવ કેમ જલ છે બ્રહ્મનું હતું, જલો કયા નહીં સમજાય, જલો ગયા નાના વિધાની જલાની ઇદમ તત્કાર્યંચ જગત સર્વમ સલિલમ, એનો અર્થ કર્યો ને અહીંયા જુઓ. ઓ એટલે જાત જાતના જલો અને ઇદમ આ તેનું કાર્ય સર્વ જગત, સલિલમ પ્રલયના જલ રૂપ જ હતું એવો અર્થ છે. તો જે પૂર્વ કારણાવસ્થા છે અને એમાંથી આ એક જગતરૂપ કાર્ય પ્રકટ થયું છે, એના માટે એક વચન છે. કારણાવસ્થાની અંદર બહુ વચન. તો જયારે વિપુલતા બતાવવી હોય ત્યારે આપણે બહુવચનનો પ્રયોગ કરીએ ને એમ. કોઈ પણ આદ્ય સૃષ્ટિ જયારે ભગવાને પ્રકટ કરી ન હતી એના પહેલાની જે અવસ્થા છે એના માટે આ અહમેવા સમેવાગ્રે એનું નિરૂપણ કરનારું આ વચન છે. પછી એક વખત શરૂ થઈ ગઈ સૃષ્ટિ અને વચ્ચે વચ્ચે પ્રલય થઈ રહ્યા છે. અનંત સૃષ્ટિઓ છે, અનંત વખત પ્રલય થાય છે. તો એ વચલા જે વખતમાં પ્રલયાવસ્થા છે એનું નિરૂપણ કરનારું આ વચન છે. આપો આ ઇદમ અગ્રે સલિલમ આસીત. બધું જલ નિમગ્ન જયારે થઈ ગયું તે વખતનું આ નિરૂપણ કરનારા વચન છે. હવે આગળ અવ્યક્ત જેનું મૂળ છે તેવા પ્રાણીઓમાં તો અવ્યક્ત રૂપ બ્રહ્મ જ કહેલું છે. લય થયેલું માનનારને પાછળથી જ પ્રાપ્ત થાય પછી જ પહેલા લય પામેલું સિદ્ધ થાય, તે પહેલા થતું નથી. અહીંયા કહે છે કે લય થયેલું માનનાર જે છે એમને લય થયા પછી જ બધું પ્રાપ્ત થાય છે. એટલે આનું તાત્પર્ય જરાક આપ સ્પષ્ટ કરજો. એટલે ગીતામાં જે આ અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિવેદન, એમ ભગવાન અર્જુનને તેના વિષાદનું નિવારણ કરવા માટે કહે છે કે આ ભૂતાની અવ્યક્તાદિની પ્રાણીઓ જે છે એનું મૂળ અવ્યક્ત હતું, વચ્ચે વ્યક્ત થયું, ફરી પાછું અવ્યક્તમાં લીન થઈ જશે. તો એમાં આટલી બધી રોકકડ શેની કરે છે એવું ભગવાન એને આશ્વાસન આપી રહ્યા છે વિષાદ દૂર કરવા માટે. તો આ જે વચન છે એ તો અવ્યક્ત રૂપમ બ્રહ્મૈવ. ત્યાં અર્જુનને ભગવાન એમ સમજાવવા માંગે છે કે આ બધા પ્રાણીઓ છે એ અવ્યક્ત રૂપ જ હતા, એટલે બ્રહ્મ રૂપ જ હતા. પછી વચ્ચે આવિર્ભાવ થયો, ભગવાને કર્યો, તો એ હવે વ્યક્ત થયા, ફરી પાછા બ્રહ્મરૂપ થઈ જશે. તો લીનત્વ કલ્પકશ્ચ પશ્ચાદેવ સિદ્ધે હે, પશ્ચાદેવ પૂર્વ લીનત્વ સિદ્ધિ. કોઈ વસ્તુ જેમાંથી પ્રકટ થાય પછી લીન થાય અને ફરી પાછી પ્રકટ થાય, તો એની જે પૂર્વાવસ્થા છે
વ્યક્ત અવસ્થા ચાહે અવ્યક્ત અવસ્થા, એ એક ચક્ર પૂરું થાય પછી જ તો એનું વર્ણન આપણે કરી શકીએ, એના પહેલા કેમ કરી શકાય? તો જો લીનત્વ કલ્પકસ્ય, આ બધું જે છે એ પહેલા લીન હતું એવો જો કલ્પ આપણે વિચારીએ તો એ તો પશ્ચાદેવ સિદ્ધે. અત્યારે તો એ સાબિત નહીં થાય ને, અત્યારે તો પ્રકટ થયેલું છે. જ્યારે એમાં સમાશે ત્યારે સિદ્ધ થશે કે આ હવે લીન થઈ ગયું, એ કહી જાય છે. તો પેલા થતું નથી. હવે આથી પ્રકૃતિને અને પુરુષને અનાદિ જાણ, ભગવદ્ ગીતા 13 અને 19, એનો પણ નિરાશ એ વચનથી થાય છે. એટલે અહીંયા પણ એક પૂર્વ પક્ષ ઊભું થાય છે, એનું નિરાશ આ વચનથી કરે છે कि प्रकृति और पुरुष इन दोनों को ही तू अनादि जान और राग द्वेषादि विकारों को तथा त्रिगुणात्मक संपूर्ण पदार्थों को भी प्रकृति से ही उत्पन्न जान. એટલે અહીંયા જે પ્રકૃતિ અને પુરુષને અનાદિ જાણ, તો એવું કહે છે કે સાંખ્ય જે મત છે એમાં પ્રકૃતિને પ્રધાન માની અને બધું ચાલે છે, તો એ લોકો કહે છે કે પ્રકૃતિને પણ અહીંયા અનાદિ જાણવાનું કહ્યું છે. તો એની પૂર્વમાં પણ એ તો પ્રકૃતિ તો છે, જેમ એ વચન પ્રાપ્ત થાય છે તો એના ઉપરથી પ્રશ્ન થાય તો ભગવદ્ ગીતામાં કહે છે કે એમાં એ વચનમાં કહ્યું કે પ્રકૃતિ સે હી ઉત્પન્ન જાન, એટલે આ જે ત્રિગુણાત્મક સંપૂર્ણ પદાર્થનો જે વિભાગ છે તે તું પ્રકૃતિથી જ ઉત્પન્ન જાણ. તો એનું તાત્પર્ય એમાં એવી રીતે કહે છે કે પ્રકૃતિ જે છે એ કાર્યભૂત એ જળ છે, તો એને પદાર્થ સૃષ્ટિ પૂર્વ, એટલે એનું તાત્પર્ય એ છે કે પ્રકૃતિ છે એની ખબર કેવી રીતે પડે? તો આ જળભૂત કે આપણે કઈ દેખાઈ રહ્યું છે ત્યારે જ એની અનુભૂતિ આપણે થાય છે. તો એ પ્રકૃતિ તો એના પછી, એટલે બ્રહ્મ એ ઉત્પન્ન કરી, એટલે એ બ્રહ્મથી પછી થયેલી છે, એને પૂર્વ ન કહી શકાય. કેમ કે ગીતામાં એમ કહ્યું છે કે ત્રિગુણાત્મક જે પણ આ પદાર્થોની જે ઉત્પત્તિ છે પ્રકૃતિથી થાય છે. એટલે બ્રહ્મ પ્રકૃતિ કરે છે અને પછી એ સૃષ્ટિ કરે છે. તો એ રીતે એનું નિરસન થાય છે. એને મતાંતર કહ્યું છે ભગવાને. મુખ્ય હેતુ અહીંયા એ છે. તો પ્રકૃતિમ પુરુષં ચૈવ વિદ્યનાદિ ઉભાવપી, બંનેને તું અનાદિ જાણ. તો ભગવાન જો પોતે એમ સ્વમુખથી આજ્ઞા કરતા હોય કે પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે, તો હમેવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ, એ ભગવાનનું વચન વિરુદ્ધ થઈ ગયું ને. કેમ કે ભગવાન જ કહી રહ્યા છે કે સૌથી પહેલા હું જ હતો, મારા સિવાય કંઈ હતું નહીં. અહીંયા એમ કહી રહ્યા છે કે પ્રકૃતિ પુરુષ હતા. તો કયું સાચું? તો આ મતાંતર છે ગીતામાં કહેલું. અથવા આ બધું જે છે તે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાની, એટલે એ ન્યાયથી પ્રકૃતિ પુરુષ પણ એ અવ્યક્તમાંથી પેદા થયેલા છે, અવ્યક્તમાં જ પાછા લીન થઈ જવાના છે. તો અવ્યક્ત રૂપ બ્રહ્મ જ હતું, એના પછી આ બે આવ્યા છે, એમ સમજી શકાય. બે રીતે એના સમાધાન કહી શકાય. એટલે પૂર્વાવસ્થા અવ્યક્ત હતી, પછી વ્યક્ત થયું અને વ્યક્તમાંથી ફરી લીન થયું, એટલે અવ્યક્તમાં લીન થઈ ગયું. એટલે એ રીતે એનું પણ થાય છે. અને આગળ પદાર્થ જ્ઞાનમય જ હતો, એ વાક્યનો વિરોધ થાય છે. તમઃ હતું એમ તમઃ પણ બ્રહ્મ જ છે, કારણ કે સર્વ તરફથી પડી રહેલું હોવાથી બ્રહ્મ જ છે. આ બીજો હેતુ આપ્યો. પ્રકૃતિમ પુરુષં ચૈવ વિદ્યનાદિ ઉભાવપી, આ મતનો નિરાકરણ એ રીતે કર્યું કે મતાંતર છે એક, અને આથી જ જ્ઞાનમયો હિ અર્થ ઇતિ વાક્ય વિરોધાચ્ય. એટલે આ વચન પણ પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે એનો વિરુદ્ધમાં છે. એટલે પ્રકૃતિ પુરુષ છે એ ભગવાન કરતા પણ અનાદિ હોય એવું સંભવ નથી, કેમ કે ત્યાં જ્ઞાનમય અર્થ કહેલો છે અને પ્રકૃતિ તો જડ છે.
પછી કહે છે કે તમ હતું, તો એમાં કહે છે કે તમ પણ હતું એવી શ્રુતિ પ્રાપ્ત થાય છે, તો એમ કહે છે કે તમ પણ એ બ્રહ્મ જ હતું. કેમ કે એ જે જ્યારે સૃષ્ટિ નથી થઈ ત્યારે એ બ્રહ્મ જે છે એ આત્મરમણશીલ હતા, એટલે આત્મ તો ત્યારે એને એ જે અવસ્થા છે આત્મરમણની અવસ્થા એને તમ કહ્યું છે, અને ત્યારે તમ હતું એ એનો તાત્પર્ય છે. એટલે એ તમ પણ બ્રહ્મ જ છે, કારણ કે સર્વ તરફથી પડી રહેલું હોવાથી બ્રહ્મ જ છે, પ્રકૃતિ નથી. કારણ કે પ્રકૃતિ નથી કારણ કે ઠગનારાના સુખ માટે કાર્યને પસંદ કરે છે. એમ પછી કહે છે તેમાં કાર્યનો આશ્રય કરવાનું પ્રયોજન ન હોવાથી માત્ર કાર્યથી જ જેના સ્વરૂપનું અનુમાન થાય છે તે પ્રકૃતિ તેમાં નથી. એવી રીતે જુદી જુદી સ્થિતિના પ્રકારથી જ્ઞાન કરાવનારા બીજા વાક્યો પણ પહેલા એક રૂપવાળું બ્રહ્મ હોવામાં વિરુદ્ધ થતા નથી. એટલે એવા જે વાક્યો જે આવી રહ્યા છે કે બ્રહ્મથી પહેલા પણ કોઈ હતું, જેમાં પ્રકૃતિ અને પુરુષ અનાદિ જાણ ત્યાંથી લઈને જે અહીંયા સુધીના છે, તો એમાં પણ એવી રીતે જ એનો આશય સમજવો જોઈએ કે એ બ્રહ્મ જ હતું, એના પૂર્વમાં બીજું કોઈ ન હતું. અને કેમ કે પ્રકૃતિનું તો કાર્યથી અનુમાન થાય, તો કાર્ય તો પ્રકટ થાય પછી એનું અનુમાન થાય ને, તો બ્રહ્મએ હજી સુધી કાંઈ ઉત્પન્ન નહોતું કર્યું, તો પછી એ કાર્યરૂપ આપણે અનુભૂત જ કેમ થાય? તો એ કાર્યરૂપ પ્રકૃતિ હોવાથી એ ન હતી એ સાબિત થાય છે. તેથી બ્રહ્મ એક જ હોવાનું શ્રુતિથી સિદ્ધ થયેલું હોવાથી બીજું ન હતું, એમ બીજું તે સમય ન હોવાનું કહે છે. સત અને અસત પહેલા હોવાનું શ્રુતિમાં કહેલ હોવા છતાં પણ તે બ્રહ્મથી બીજું ન હતું. સત શબ્દથી અને અસત શબ્દથી બ્રહ્મ જ કહેલ છે એવો અર્થ છે. જે આ પરથી પર છે, મામ કે માં, અચ્છા એને વચન નથી, એ મૂળ નથી. જે આ પરથી પર છે, માં પર શબ્દથી પણ કાલ વગેરે કહેલ નથી, પરંતુ હું જ કહેલ છું. એટલે શ્રુતિઓ પ્રમાણે શ્રુતિમાં જે આવે છે કે આ હતું, આ તે હતું, તો એમાં કાલનું પણ આવે છે કે આ પરથી પર છે, એટલે કાલ છે નિયામક રીતે પણ કહેલો છે. એટલે એને જે આ પરથી પર છે, તો એમાં કાલ વગેરેને પણ એવું ન સમજવું કે મારે પહેલા આ હતું, એ પણ હું જ હતો, એ રીતે એને સમજવું. તેથી પહેલા હું જ હતો એ સાબિત થયું. તમારા મત પ્રમાણે અભાવો તિરોભાવથી જુદા નથી, તેથી અને તે તિરોભાવ ભગવાનની શક્તિ હોવાથી, અને તની જગ્યાએ અમારા મતે. હા, અચ્છા. હા, પરંતુ તેથી પહેલા હું જ હતો એ સાબિત થયું. અમારા મત પ્રમાણે અભાવો તિરોભાવથી જુદા નથી, તેથી અને તે તિરોભાવ ભગવાનની શક્તિ હોવાથી, અને પહેલાની પેટે 3:2:29 બ્રહ્મસૂત્ર એ બ્રહ્મસૂત્ર પ્રમાણે શક્તિરૂપ ધર્મો પણ તે સમયે નીકળેલા ન હોવાથી, અને કાલ પણ જણાવવાના સમયે જ તેવું કાલ હોવાનું વચન કહેલ હોવાથી, તે પ્રકૃતિ સમાન હોવાથી ભગવાન એકલા જ હતા, એમાં વિવાદ રહેતો નથી. એટલે એમાં બ્રહ્મસૂત્રનું વચન છે એનું તાત્પર્ય એ રીતે છે કે બ્રહ્મ જે છે એ જ્યારે સૃષ્ટિ કરે છે ત્યારે એના પહેલા તો ગુણધર્મોને એ રીતે પ્રકટ કરે છે, અને
એ રીતે પ્રકૃતિને પછી રચે છે, એને રચે છે, ઉત્પન્ન કરે છે. એવી રીતે એ વચનનું ત્યાં તાત્પર્ય આવી રહ્યું છે. તો એ વચનની પેઠે પણ શક્તિ ધર્મો પણ તે સમયે બ્રહ્મ પછીથી એ પ્રકટ કરે છે. તો કાલ પણ એ પછીથી જ ઉત્પન્ન થયો છે અને તે જ પ્રમાણે પ્રકૃતિને પણ સમજવું જોઈએ. તેથી ભગવાન સિવાય બીજું કોઈ હતું નહીં એવું જ તાત્પર્ય એનું પણ થાય છે. અને અહીંયા ન્યાયના મતમાં થોડોક સંગ્રહ કર્યો છે કે અભાવ તિરોભાવ. તો અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આવિર્ભાવ તિરોભાવ જે શક્તિ છે એ બ્રહ્મની ભગવાનની જ છે. તો એ શક્તિ દ્વય એને બતાવી છે, તો એને તિરોભાવ કહ્યું છે. આગળ કરું. વળી પછી હું હતો ભગવાનના સર્વ થવાની શક્તિવાળા સ્વરૂપમાંથી જ ચેષ્ટાની પેઠે કાલ પ્રકટ થયો, પછી ગુણના સ્વરૂપથી અને શક્તિના સ્વરૂપથી અને પછી કાર્યના સ્વરૂપથી. તેણે પોતાને પોતે કર્યા એ શ્રુતિ પ્રમાણે અને અસતની સત્તાનો અંગીકાર થતો ન હોવાથી પ્રાકટ્ય થયું. આ જે શબ્દથી સર્વ તરફ દેખાતું બધું જગત કહેલું છે. એટલે અહીંયાથી એ જ કહે છે, આ બ્રહ્મસૂત્રનું જે વાક્ય છે એનું જ અહીંયા તાત્પર્ય આમાં કહી દીધું કે આ જે જે પ્રકટ થાય છે ગુણધર્મોના પછી કે કાલને જે ઉત્પન્ન કરી રહ્યા છે, તો એ પોતાને જ પોતે ઉત્પન્ન કર્યા. તો એનાથી અસતની સત્તાનો અંગીકાર નથી થતો અને એનું પ્રાકટ્ય આ રીતે થયું. અને અહીંયા પૂર્ણ વિરામ સમજવાનું છે. ન હોવાથી પ્રાકટ્ય થયું, પૂર્ણ વિરામ. એટલે પશ્ચાત અહમ એનો આ આટલા સુધી અર્થ કર્યો. પછી હું હતો મતલબ ભગવાન સર્વભવન સામર્થ્ય વાળા જે એવા ભગવાનના સ્વરૂપમાંથી જ આ જે કાલ છે ચેષ્ટાના રૂપમાં પ્રગટ થયો. પહેલે ભગવાન હતા, એના પૂર્વ કાલ પણ ન હતો. પછી જયારે ભગવાન એક ઓમ બહુ શ્યામ એમ કહ્યું અને શ્યામ કરતાની સાથે થઈ ગયું, તો એ ચેષ્ટાથી કાલ પણ થયો. પછી ગુણના સ્વરૂપથી અને શક્તિના સ્વરૂપથી અને પછી કાર્યના સ્વરૂપથી એણે પોતાને પોતે કર્યા. તદાત્માનમ સ્વયં અકૃત. ગુણ, શક્તિ અને કાર્ય, આ ત્રણ રીતે પોતાને કર્યા. કાર્ય તો જગત રૂપમાં સમજાય, પણ ગુણ, શક્તિ કે કાર્ય પણ જગત રૂપમાં સમજવું કે ગુણ, શક્તિ અને કાર્ય. કર્યો વિચાર તો બોલો. એક વખત ફરી ચેષ્ટાની પેઠે કાલ પ્રકટ થયો, પછી ગુણના સ્વરૂપથી અને શક્તિના સ્વરૂપથી અને પછી કાર્યના સ્વરૂપથી તેણે પોતાને પોતે કર્યા એ શ્રુતિ પ્રમાણે અને અસતની સત્તાનો અંગીકાર થતો ન હોવાથી પ્રાકટ્ય થયું. એટલે કાર્યરૂપ જે જગત જે થાય છે એ રૂપે જ સમજાય છે કે નહીં? ભગવાનની ઈચ્છા એ કાલ છે. કાલ એ ગુણોમાં ક્ષોભ કર્યો ને, એટલે એનો ઓર્ડર એ આવશે ને, એટલે કાલ એના પછી ગુણ. તો પ્રકૃતિના ગુણોમાં જે ક્ષોભ કરનારો છે એ કાલ છે. તો જયારે ભગવાને ઈચ્છા કરી ત્યારે જે સદંશભૂતા પ્રકૃતિ છે એના આ ગુણોમાં ક્ષોભ થયો હતો. જે પહેલે એક રૂપ હતો તે ગુણરૂપથી પ્રકટ થયો. તો ગુણરૂપેણ શક્તિરૂપેણ છે, એ શક્તિરૂપથી પણ પ્રકટ થયો. તે પછી કાર્યરૂપથી. તો સ્વયં સ આત્માનમ સ્વયં અકુરુત. એટલે પહેલે જે બધું સ્વરૂપભૂત હતું એમાં હવે આંતર વિભાજન થયું.
ધર્મીરૂપ વિભાજનથી ધર્મરૂપ વિભાજન એવું સમજાય છે. તેના ધર્મરૂપ વિભાજન કર્યું અને ત્યાર પછી શક્તિઓ બધી ધર્મરૂપ વિભાજન કર્યું ભગવાને એટલે બધી શક્તિઓ પ્રકટ થઈ અને એ પછી સૃષ્ટિરૂપ કાર્યરૂપ બની ગઈ એમ સમજાય છે. આના પહેલા જ આ વાત કહી દીધી ને, પૂર્વવદ્વા એ જે સૂત્રમાં શક્તિ અને ધર્મો કારણાવસ્થામાં ઉદ્ગત થયા નહીં હતા, તે અચાનક ક્યાંથી આવી પડ્યા, તો એની પ્રક્રિયા બતાવી છે. જયારે પશ્ચાત અહમ એટલે પછી હું થયો ત્યારે જે ભગવાન સર્વભવન સમર્થ છે તેથી અને એમના સિવાય બીજું કોઈ છે નહીં, તો ભગવત સ્વરૂપમાંથી જ ચેષ્ટાવત પ્રાદુર્ભાવ કાલસ્ય, સૌથી પહેલા કાલનો પ્રાદુર્ભાવ ચેષ્ટાની માફક, એના પછી ગુણ શક્તિ, પછી કાર્ય. એમ શક્તિ એટલે ભગવાનની જે અનંત શક્તિઓ છે તે કે બહાર શક્તિ આવિર્ભાવિકા જે કંઈ પણ આવશ્યક છે આવિર્ભાવ માટે તે બધી શક્તિઓ સમજી શકાય. જે શબ્દોથી સર્વ તરફ દેખાતું બધું જગત કહેલું છે. યદે તચ્ચ એનો અર્થ કરી રહ્યા છે. પશ્ચાદ અહમ યદે તચ્ચ. ચ અને શબ્દથી ન દેખાતું અને અપ્રસિદ્ધ સર્વ કહેલું છે. આથી જીવોનો પણ સમાવેશ કરેલો છે. એટલે દેખાતું ને ન દેખાતું જેવું છે. તું અને આ એમ પાઠ હોય ત્યારે જીવ અને જડરૂપ સર્વ હું જ છું એવો અર્થ થાય છે. આ મુખ્ય બ્રહ્મવાદ છે. એટલે પશ્ચાદ અહમ ત્વમે તચ્ચ, યદે તચ્ચ ની જગ્યાએ ત્વમે તચ્ચ એ જે પાઠાંતર આપણે જોયું હતું ને એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. હવે આ એક વિષય અહીંયા સંપન્ન થયો. હવે પ્રશ્ન આવે છે, આખો પેરેગ્રાફ છે એ જ લઉં છું. પદાર્થોનો વિરોધ હોય ત્યારે શબ્દ પ્રમાણ નથી અને ભગવાન સર્વ દોષ વિનાના છે અને વિકાર વગેરે દોષો છે. એટલે હવે ભગવાનને એવી રીતે કહ્યું છે કે એટલે અહીંયા જે કહે છે પહેલા તો કે પદાર્થોનો વિભાગ હોય ત્યારે શબ્દ પ્રમાણ નથી હોતા અને ભગવાન તો નિર્દોષ છે અને જગતમાં જે છે બધું દેખાય છે તો બધું દોષયુક્ત દેખાય છે. અને પછી કહે છે કે સર્વ શબ્દના અર્થમાં સંકોચ ન હોવાથી જેને ઉપદેશ કરવાનો છે તેને તે નથી અને શાસ્ત્રનું પ્રયોજન ન હોવાથી તેનો નાશ થાય. અહીંયા પહેલા જે સર્વ શબ્દ એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એમાં આવેલો જે સર્વ છે તે. એમાં ફૂટનોટ લઈ લઉં છું તો કદાચ થોડો વિષય ક્લિયર થશે કે આ ભાગ સર્વ શબ્દના અર્થમાં સંકોચ ન હોવાથી જેને ઉપદેશ કરવાનો છે તે નથી અને શાસ્ત્રનું પ્રયોજન ન હોવાથી તેનો નાશ થાય. એટલે પેલા લઈ લઉં છું આખું. હિત ન કરવું વગેરે ભગવાનમાં દોષ આવે અને પુરુષોત્તમપણું ન રહે, તેથી અનેક દોષોથી દોષવાળો હોવાથી બ્રહ્મવાદ અયોગ્ય છે એમ કહો તો તેવું નથી. એટલે બીજી ફૂટનોટ આવે છે કે સર્વ બ્રહ્મ છે તેથી જેનો ઉપદેશ કરવાનો છે તે બ્રહ્મ નથી, કારણ કે બ્રહ્મને ઉપદેશ કરવાનો ન હોય એવો અર્થ જણાય છે. એટલે આનો ક્રમ સુધારી લેજો. આ જે એકડો છે ને એને બરાબર સમજવાનો છે. એટલે અહીંયા એ તાત્પર્ય છે કે બ્રહ્માજી સામે છે હવે ઉપદેશ કોણ કોને કરે એ પ્રશ્ન આવે છે. બ્રહ્મ બધું છે વાક્યો પ્રમાણે પૂર્વ જોઈ ગયા આપણે કે બધું જ બ્રહ્મ છે તો કોણ કોને ઉપદેશ કરે, એવા બધા પ્રશ્ન સામે ઉપસ્થિત થઈ જાય છે. તો બ્રહ્મવાદ એ બધા તર્કથી અયોગ્ય
સાબિત થાય છે ને, તો પછી એનું નિરાશ કેવી રીતે થાય? તો એ એક શંકા ઉપસ્થિત આવે છે. તો એને આગળ કારિકાઓ આવે છે એનાથી એને સ્પષ્ટ કરે છે. પ્રત્યક્ષ દૃષ્ટ વિષયે પદાર્થાઃ શ્રુતિ બોધ. અહીંયા સ્પષ્ટ થઈ ગયું ને મૂળ મુદ્દો જે છે શું ઉપસ્થિત કરી રહ્યા છે કે કોઈ વસ્તુ દેખીતી હોય એમાં તમે શબ્દ પ્રમાણ લાવો એનો કોઈ મતલબ નથી ને. જે વસ્તુ નજરે જ આપણને દેખાઈ જતી હોય, કોઈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ એક શ્રુતિ છે જે બધાને બ્રહ્મ કહે છે, પણ દેખાતું તો બ્રહ્મ કાંઈ નથી. આ તો પ્રત્યક્ષ વિરોધ થઈ ગયો. જો બધું કંઈ બ્રહ્મ હોય તો બ્રહ્મ નિર્દોષ છે એવી રીતે સર્વ કંઈ નિર્દોષ દેખાડવું જોઈએ, પણ એવું તો દેખાતું નથી, બધામાં દોષ છે. બીજી તરફ તમે ભગવાનને એમ કહી રહ્યા છો કે બ્રહ્મમાં કોઈ વિકાર નથી, કોઈ દોષ નથી. અહીંયા તો બધું વિકાર વિકાર જ દેખાય છે. ને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મમાં બધાને બ્રહ્મ કહી દીધા છે, એ તો અસંકુચિત વૃત્તિથી કહેલું છે. તો અહીંયા કોઈ ઉપદેશક નથી રહેતું, કોઈ ઉપદેશ્ય રહેતું નથી. તો તે સ્થિતિમાં શાસ્ત્રનો પણ ઉચ્છેદ થઈ ગયો. હવે પ્રયોજનાભાવાદ હિતાકરણાદિ દોષ પ્રસક્તિ, શાસ્ત્રમાં અહીંયા અહિતતા પ્રકટ થતી હોય એવી દોષની પ્રસક્તિ પણ થાય છે અને પુરુષોત્તમતાનો અભાવ પણ દેખાય છે. એટલે આ બધા દોષ બ્રહ્મવાદના ઉપર લાગે છે જો સર્વ કંઈ બ્રહ્મ છે એવું કહેવા જાઓ તો હવે એના સંબંધમાં આનું સમાધાન આપી રહ્યા છે. એટલે બીજી જે ફૂટનોટ આપીને સર્વ બ્રહ્મ છે તેથી જેને ઉપદેશ કરવાનો છે તે બ્રહ્મ નથી, કારણ કે બ્રહ્મને ઉપદેશ કરવાનો હોય નહીં. નાનુભાઈ એમ કહી રહ્યા છે. તો ઠીક છે. અને સર્વ શબ્દે પુરુષોત્તમજી એનો ખુલાસો કર્યો છે. હિતાકરણાદિ દોષ પ્રસક્તિથી શું તાત્પર્ય છે કે સર્વરૂપત્વેપી જીવાનામ ક્લેશદાને હિતાકરણે વૈષમ્ય નૈર્ગરણ્ય પ્રસંગ. જો બ્રહ્મને સર્વરૂપ માનવામાં આવે તો જીવો છે એમને બ્રહ્મ ક્લેશ આપી રહ્યો છે, એમનું હિત નથી કરી રહ્યો. તો જે જીવો દુઃખી છે એમના પ્રતિ બ્રહ્મ વિષમ છે એવું સિદ્ધ થાય છે. અને પુરુષોત્તમત્વ ભાવશ્ચ એ કઈ રીતે? જો સર્વ કંઈ બ્રહ્મ છે તો ઉચ્ચ નીચતા ક્યાંય આવી ન જોઈએ, બધામાં જ પુરુષોત્તમતા હોવી જોઈએ. આ બધા જે દેખીતો જે વિરોધ છે પદાર્થનો, એનાથી બ્રહ્મવાદ ઉપપન્ન થતો નથી. અને લેખકારે પ્રયોજનાભાવાદિતિ એનો અર્થ એ રીતે બતાવે છે કે ઉપદેશસ્યાપી ભગવત્વેન પૂર્ણત્વાत् તસ્ય ઉપદેશ વિષય મોક્ષાદિ પ્રયોજનાભાવાન તથા ઇત્યર્થ. ઉપદેશ જે એ પણ સ્વયં ઉપદેશ પણ ભગવદ રૂપ હોવાથી પૂર્ણ છે અને એનો ઉપદેશ વિષય મોક્ષાદિ પ્રયોજનાભાવાત, જે ઉપદેશ્ય છે, ઉપદેશ, ઉપદેશક ને ઉપદેશ્ય, તો એ તો બ્રહ્મ જ છે. તો તમે શેના માટે ઉપદેશ આપો? ઉપદેશ જે છે એ તો મુક્તિ અર્થ હોય છે, એ તો બ્રહ્મ સ્વરૂપ જ છે. અને જગતો ભગવદાત્મકત્વે ઇદમ દૂષણમ, જગત છે એ પણ ભગવદાત્મક જ છે. આવી રીતે આ બધા કેટલાક દોષો છે. શાસ્ત્રનું પ્રયોજન ન હોવાથી તેનો નાશ થાય એટલે સુધી તો બરાબર થઈ ગયું. પછી તરત જ, કારણ કે જીવ તો બ્રહ્મ જ છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, તો બધું બ્રહ્મ છે. પછી હિત ન કરવું વગેરે ભગવાનના દોષ આવે. એટલે અત્યારે પ્રત્યક્ષ આપણે જગત જોઈએ છીએ તો જગતમાં આપણને બધા સુખી દુઃખી એવું દેખાઈ રહ્યું છે, ત્યારે આપણને આ દોષ જણાય છે. એવી રીતે જ સમજવાનું છે ને અહીંયા કે હિત ન કરવા રૂપ દોષ એવી રીતે. અને પછી પુરુષોત્તમપણું પણ ના રહે. તો આ આવો વૈષમ્ય ને અર્ઘ્ય જે દોષ આવી રહ્યો છે એના કારણે પુરુષોત્તમપણું પણ નથી રહેતું એવું નહીં. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ
કહી રહ્યા છે. આ સિદ્ધાંતના આધારે દેખીતો દોષ એ છે ને કે પુરુષોત્તમતા તો જણાતી નથી ને. તો એક પદ છે તો પછી પુરુષોત્તમ પણ. હા, હા. અને જે છે બીજી ફોટો નાનુભાઈ છે કે હા, નાનુભાઈ છે. कारिका प्रत्यक्षादृष्ट विषये पदार्थाः श्रुतिबोधिताः परस्परं विरुद्धास्ते नैकशेषं भजन्ति हि. પ્રત્યક્ષથી ન જણાય તેવા વિષયમાં શ્રુતિએ જણાવેલ પરસ્પર વિરુદ્ધ તે પદાર્થો એકબીજાના અંગરૂપ થતા નથી. અહીંયા ત્રીજી ફૂટનોટ આવે છે કે આ સંચયનું કારિકાઓથી સમાધાન કરે છે. તો પછી આગળ જ લઈ લઉં છું. ઉભયોર વૈદિકત્વે કસ્યાદત્ર નિયામક. સંચયની જગ્યાએ સંશય. કે પ્રત્યક્ષ ન જણાય તેવા વિષયમાં શ્રુતિએ જણાવેલ પરસ્પર વિરુદ્ધ તે પદાર્થો એકબીજાના અંગરૂપ થતા નથી. પુરુષોત્તમજી આને ઉદાહરણથી એમ સમજાવ્યું છે કે પરીક્ષણીય મણ્યાદિવત પ્રત્યક્ષા નિર્ણીતે વિષયે પરીક્ષક વાક્ય સિદ્ધ પદાર્થવત શ્રુતિબોધિતાः પરસ્પર વિરુદ્ધાः પદાર્થાः એકસ્મિન્નેવ ધર્મેણી મંતવ્યાः. એટલે જે વિષય પ્રત્યક્ષથી જણાતું ન હોય તે વિષયમાં શ્રુતિ જે રીતે જણાવે તે રીતે પદાર્થને સમજવું, આ મૂળ વાત કહેવાય છે. તો કેવી રીતે? તો કોઈ મણીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોય અને જે ઝવેરી હોય, આપણા માટે તો કાચ હોય કે મણી હોય બધું સરખું, તો તે સ્થિતિમાં આપણને જે ગતાગમ ન પડતી હોય તો જે એનો નિષ્ણાત છે એ જે કે એના વચન ઉપર આપણે વિશ્વાસ રાખવો પડે છે. એવી રીતે શ્રુતિ જે જણાવે છે એ રીતે આપણે પદાર્થને સમજવું જોઈએ. યદી એમાં વિકારિત્વ, અવિકારિત્વ, એજત્વ, અનેજત્વાદય આવા પરસ્પર વિરુદ્ધ જો ધર્મ દેખાતા હોય તો પણ એકસ્મિન્નેવ ધર્મેણી મંતવ્યાઃ, એનો જે નિષ્ણાત કહે છે કે હા આવું છે તો એવી રીતે આપણે એને સ્વીકારવું રહે. હેતુ શું એમાં? હિ યતો હેતોઃ તે એક શેષમ, એનું કારણ એ છે કે તે બધા એક શેષ છે. એક શેષ એટલે શું? એકસ્ય મુખ્યત્વેન અપરસ્ય ઉપચરિતત્વમ અપોહ્યાપવાદક ભાવમ વા ન ભજંતી શ્રુતિબોધિતત્વાત ન પ્રયાંતિ. એટલે એક શેષ હોવાને કારણે અર્થાત એકને મુખ્યતા હોવાને કારણે જે અન્ય જે છે એ એમાં ઉપચરિતતા એનું માનવામાં આવે છે. એટલે એની અંદર એનો સમાવેશ થયેલો માનવામાં આવે છે. એટલે એના અંદર રહેલો જે વિરોધ છે એ વિરોધ રહી જતો નથી. એટલે શ્રુતિ જે કહી રહ્યા છે તે જ આમાં તાત્પર્ય સમજવું. આગળ હજી આ વિષય ચાલી રહ્યો છે. ઉભયોર વૈદિકત્વેન કસ્યાદત્ર નિયામક. કરો. વિચારકાણાં બુદ્ધિસ્તુ સોપજીવ્યા શ્રુતેઃ સદા. બંને વૈદિક હોવાથી આ વિષયમાં કોણ નિર્ણય કરાવનાર થાય? વિચાર કરનારાઓની તે બુદ્ધિ તો સદા શ્રુતિ ઉપર નપનારી જ છે. એમાં ફૂટનોટ આવે છે જેમ આપણે કહ્યું કે વિકારપણું, અવિકારપણું એ બધા જે ભિન્ન ભિન્ન દેખાય છે એ બ્રહ્મમાં જ ગણી લેવા જોઈએ. એ રીતે એ થયું. એટલે વિરુદ્ધ ધર્મને કોઈને પણ એકબીજાના અંગભૂત આપણે માની શકતા નથી. એનું કારણ બંને શ્રુતિ નિરૂપિત પદાર્થો છે. તો બંનેને વિરુદ્ધ હોવા છતાં પણ આપણને વિરુદ્ધ તરીકે અથવા તો શ્રુતિના
નિર્ણય પ્રમાણે આપણે સ્વીકારવા જોઈએ. વિરોધ તો આપણા મનમાં છે, વસ્તુમાં વિરોધ નથી. ત્રીજી કારિકા ક્રિયા વિદ્યા પરત્વેતુ વિકલ્પે નૈક વાક્યતા દ્રષ્ટોપ્યાશ્રિયતે. આમાં જોઈ લો, ચોથો લઈ લીધી પ્રકાશ. વિકારીપણું, અવિકારીપણું એ આપણે અંશ લીધો ને એટલે પછી ના વાંચી જ. વિકારીપણું, અવિકારીપણું વગેરે પરસ્પર વિરુદ્ધ ગુણો એક જ બ્રહ્મમાં હોવાનું માનવું જોઈએ, કારણ કે બધા શ્રુતિ કહે છે. તેમાં એક શ્રુતિ મુખ્ય અને બીજી ગૌણ એમ ન મનાય. વેદથી વધારે કોઈ પ્રમાણ નથી, તે બ્રહ્મ વિરુદ્ધ ગુણવાળું બ્રહ્મ હોવાનું કહે છે. ક્રિયા વિદ્યા પરત્વેતુ વિકલ્પે નૈક વાક્યતા દુષ્ટોપ્યાશ્રિયતે પક્ષો વિકલ્પાખ્યો શ્રુતિર બલાત. ક્રિયા અને વિદ્યાના સંબંધવાળામાં વિકલ્પથી એક વાક્યતા થતી નથી. શ્રી દીર્ઘ કરી દેજો. દુષ્ટોપ્યાશ્રિયતે. ક્રિયા અને શોની જગ્યાએ વિસર્ગ. વિકલ્પાખ્ય. પાછળ તો સકાર છે એટલે અહીંયા આદગુણની કોઈ આવશ્યકતા નથી. ક્રિયા અને વિદ્યાના સંબંધવાળામાં તો વિકલ્પથી એક વાક્યતા થતી નથી. વિકલ્પ કહેવાતો વિચાર દુષ્ટ હોવા છતાં પણ શ્રુતિના બલથી સ્વીકારાય છે. પાંચમી ફૂટનોટ આવે છે. વેદનો અર્થ કરવામાં વિચાર કરનારની બુદ્ધિ એક વાક્યને મુખ્ય અને બીજાને ગૌણ માની શકે નહીં. એટલે વેદના અંશનો કોઈક સ્વીકાર કરે છે અને કોઈક સ્વીકાર નથી કરતા કોઈક અંશનો, તો એની માટે કહી રહ્યા છે એ મતાંતરનો કે વેદના અર્થ કરવામાં વિચાર કરનારની બુદ્ધિ એક વાક્યને મુખ્ય અને બીજાને ગૌણ માની શકે નહીં. તે તો વેદના વાક્યના ઉપર જ આધાર રાખનારી છે. બંને વિરુદ્ધ ગુણવાળા વચન વેદ કહે છે. વેદ તો વિરુદ્ધ ગુણોવાળા વચન કહે છે, પણ એમાં એક વાક્યતા, એમાં જે વેદમાં જેની શ્રદ્ધા છે એ જાણે છે. એટલે આમાં જે ક્રિયા અને વિદ્યા એમાં વિકલ્પથી એક વાક્યતા થતી નથી. તો ક્રિયા અને વિદ્યાનો મતલબ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ. વેદના બંને કાંડો બે વિષયનું નિરૂપણ કરે છે, તો કોઈ એમ વિચારે કે આ બે તો એક સાથે નભે નહીં એટલે વેદ વિકલ્પ આપવા માંગે છે. તો એ કહી રહ્યા છે કે ક્રિયા અને વિદ્યાના સંબંધમાં વિકલ્પથી એક વાક્યતા થતી નથી. તો જેવી રીતે મીમાંસકોએ એમ કહી દીધું કે ભાઈ આ જ્ઞાન અર્થવાદ છે, તો મૂળ કર્મમાં તાત્પર્ય છે. અને વેદાંતિઓએ એમ કહી દીધું કે અંતમાં જ્ઞાનનું નિરૂપણ છે, એટલે કર્મ છે એ બધું જાગ છે, તત્વ બધું જ્ઞાનમાં છે. તો એનાથી આટલું મોટું જે વેદ વાંગ્મય છે એની વ્યવસ્થા એ લોકોએ પોતપોતાની સમજથી બતાવી દીધી. તો વિકલ્પ બતાવી દીધો. મીમાંસકોએ એમ કહી દીધું કે જે લોકો લૂલા લંગડા હોય, વૃદ્ધ હોય, એવા લોકો માટે કર્મ છે, જ્ઞાન છે, સંન્યાસ છે. તો એમ કરીને એમણે વેદની વ્યવસ્થા બતાવી દીધી, જ્ઞાન કાઢ. એવી રીતે એક વાક્યતા બતાવવા જાવ તો ન ચાલે. એટલે મતાંતરનું અહીંયા નિરસન થાય છે એક રીતે. તથૈવ ભગવત, આગળ લઉં છું. તથૈવ ભગવત રૂપમ યથા હસ્તાદય પૃથક યથા સર્વ વિરોધ સ્યાત તથૈવાત્ર વિચારણમ. જેવી રીતે આમાં બીજું એ છે વિકલ્પે નૈક વાક્યતા. આમાં ઠીક છે, અર્થમાં તો આપેલું જ છે, પણ મૂળ કદાચ કોઈ જુએ ને એને મનમાં
સંદેહ રહે એટલે કહી રહ્યો છું. તો વિકલ્પે ત્યાં સ્પેસ છે, આ જે સળંગ આપેલું છે ને, વિકલ્પે ન એક વાક્યતા, વિકલ્પે ન એમ તૃતીયા નથી, વિકલ્પે સ્પેસ ન એક વાક્યતા. અનુવાદકે તો બરોબર કહ્યું છે કે એક વાક્યતા થતી નથી. કોઈ જગ્યાએ એવું થાય કે વિકલ્પ આપણને દુષ્ટ જણાય, પણ જો શ્રુતિ એમ કહી રહી છે કે અહીંયા વિકલ્પ છે તો વિકલ્પ સ્વીકારાય, અન્યથા નહીં. હા, હવે આ શ્લોકની ચોથી કારિકાનો અનુવાદ લઉં છું. જેવી રીતે હાથ વગેરે પુરુષથી જુદા છે, તેવી જ રીતે ભગવાનનું સ્વરૂપ છે. જે પ્રકારે સર્વ વેદોનો અવિરોધ થાય, તેવી જ રીતે આ વિષયમાં વિચાર કરવો. 6 નંબરની આમાં ફૂટનોટ આવે છે કે મનથી ધ્યાનરૂપ કરેલી ઉપાસના ક્રિયા છે. વિદ્યા જ્ઞાન છે. ગુણ કહેનાર અને તે ન હોવાનું કહેનાર શ્રુતિઓ ક્રિયા અને જ્ઞાન કહેનારી માનીએ તો તે જ્ઞાન અને ક્રિયા એમ જુદી જુદી અર્થ જણાવનારી હોય, એક બ્રહ્મ જ જણાવતી નથી એમ થાય. તેમ છતાં સર્વ વેદો જેમના પદનો વિચાર કરે છે એ શ્રુતિનો વિરોધ થાય. તેથી શ્રુતિના બલથી બંને પ્રકારની શ્રુતિઓ બ્રહ્મનું જ નિરૂપણ કરે છે એમ માનવું જોઈએ. આ મૂળમાંસકોનું મુખ્ય મતાંતર છે કે બેને ભિન્ન ભિન્ન જાણવું, જેમ આપણે એ વાત અહીંયા કહી, એને ખાલી અહીંયા વેદ વાક્યથી એને કહી દીધું ને એના માટે એક વચન આપ્યું કે સર્વ વેદો જેમના પદનો વિચાર કરે છે. સર્વ શબ્દથી સંપૂર્ણ જેટલું અક્ષર એ અક્ષર બધું જ આવી જાય તો એ વાક્યનો જ વિરોધ થઈ જાય. જો આપણે એવું માનીએ તો એનાથી એવું માનવું જોઈએ કે આપણે બ્રહ્મનું જ નિરૂપણ સંપૂર્ણ વેદ કરે છે, એવું જ તાત્પર્ય માનવું, એવું જ છે. આગળ લઉં. થોડું દર વખતે કંઈક એકાદ પંક્તિ વધારે થાય. એટલે આમાંથી એમ દુષ્ટોપ્યાશ્રિયતે પક્ષો વિકલ્પાખ્ય શ્રુતેર બલાદ, એના ઉપર પુરુષોત્તમજીએ થોડું વિવેચન કર્યું છે. એમાં આશંકા એમ કરે છે, એટલે મૂળમાં એ વાત બતાવી કે વિકલ્પ કહેવાતો વિચાર દુષ્ટ હોવા છતાં પણ શ્રુતિના બલથી સ્વીકારાય છે. એટલે અમે કોઈ વિકલ્પ વિરોધી છીએ એવું નથી. સમન્વય કરવો હોય તો વિકલ્પથી પણ કરી શકાય છે, અધિકાર ભેદથી પણ કરી શકાય છે, કાલ ભેદથી કરી શકાય, એમ ઘણી બધી રીતથી સમન્વય થતા હોય છે. એમાં વિકલ્પ એ જે કર્મવાદી અને જ્ઞાનવાદી જે રીતે કરે છે તે પ્રકારનો વિકલ્પ વેદના પૂર્વકાંડ અને જ્ઞાનકાંડનો કરવો અને એ રીતે વેદનો સમન્વય બતાવવો એ તો ઠીક નથી લાગતો. તો કોઈ એમ કે ભાઈ તમે વિકલ્પ વિરોધી છો અને વેદમાં તો વિકલ્પ બતાવ્યા છે, તો કહે છે કે વેદમાં વિકલ્પ વેદોક્ત હોય તો એ વિકલ્પ પણ અમે સ્વીકારી શકીએ છીએ. એમાં હવે આશંકા કરે છે કે ન અસ્માભિઃ જ્ઞાનોપાસનયોઃ મુખ્યતયા પ્રતિપાદ્યત્વમ અંગીક્રિયતે અપિતુ બ્રહ્મણા. અહીંયા વેદના અંદર મુખ્ય પ્રતિપાદ્ય વિષય
જ્ઞાનોપાસના નથી પરંતુ બ્રહ્મ છે. આ તો અધ્યારોપાપવાદ સંગત્યા સુખેન એક વાક્યત્વ સિદ્ધિ. તેથી અહીંયા અધ્યારોપ અને અપવાદ એ જે માયાવાદીઓની દરેક વખતે નિરૂપણ શૈલી છે. તો સગુણ બ્રહ્મનો આત્મા ઉપર અધ્યારોપ કરી અને પછી એનો અપવાદ કરી દેવામાં આવે છે. એવી રીતે સગુણ નિર્ગુણ બ્રહ્મ નિરૂપક જે વચનો છે એનો અહીંયા સંગતિ કરી શકાય છે એક વાક્યતા. તો એનો અહીંયા સમાન ઉત્તર આપી રહ્યા છે કે અયમ અર્થ ઉપાસનાર્થમ ધર્માણામ કલ્પનોપદેશત્વમ વદતા તેષામ ક્વચિત વાસ્તવત્વમ આસ્થેયમ અન્યથા તેષામ કલ્પનાયાપી અયોગાત આરોપ્યમાણસ્ય ધર્મસ્ય એકત્ર સત એવ અન્યત્ર આરોપ્યસ્ય મધ્વાદિ વિદ્યા નિર્ણયાત. જ્ઞાનોપાસના જે છે એમાં ઉપાસના માટે બ્રહ્મમાં ધર્મની કલ્પના એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એટલે તમે એવું માનો કે બ્રહ્મ આવું છે એવું જે લોકો કહે છે. તેષામ ક્વચિત વાસ્તવત્વમ આસ્થેયમ. તો બ્રહ્મમાં જે ધર્મની કલ્પના કરવામાં આવી રહી છે એ ધર્મો વાસ્તવિક છે કે અવાસ્તવિક એ તો નક્કી કરવું પડશે ને. અન્યથા તેષામ કલ્પનાયા આપી અયોગાદ. નહીં તો જેના ઉપર આરોપણ કરવામાં આવી રહ્યું છે એની સાથે એ ધર્મો એનો યોગ કેવી રીતે થશે. આરોપ્ય માણસ્ય ધર્મસ્ય એકત્ર સતૈવ અન્યત્ર આરોપસ્ય મધ્વાદિ વિદ્યાયામ નિર્ણયા. એટલે જે ધર્મનું આરોપણ કરવામાં આવી રહ્યું છે એ જેના ઉપર તમે કરો છો એમાં એ ધર્મ નથી એમ ચલો માની પણ લઈએ, પણ એવો ધર્મરૂપથી કંઈક અવસ્થા છે વિદ્યમાન છે એવું તો તમને માનવું જ પડશે ને. નહીં તો એ જેની કલ્પના કરી રહ્યા છો એ આવ્યું ક્યાંથી એ મુદ્દો ઉભો થશે. જેમ લાલ ઘોડો છે, હવે બોલો બે કહી રહ્યો છે કે નહીં સફેદ રંગનો ઘોડો છે, નહીં માની લો કે આ લાલ છે, ચલો માની લઈશું, પણ આ ઘોડો લાલ છે એ પછી મિથ્યા સાબિત કરીશું આપણે. પણ લાલ જેવા રંગનું કોઈ અસ્તિત્વ અન્યત્ર છે એવું તો માનવું જ પડશે ને. જો એવું તમે માનશો તો ધર્મની સત્તા તો સિદ્ધ થઈ જ ગઈ. તો તમારું જે અદ્વૈત છે એ તો રહ્યો નહીં. તો એવી રીતે આરોપ્ય માણસ્ય ધર્મસ્ય એકત્ર સતૈવ અન્યત્ર આરોપસ્ય મધ્વાદિ વિદ્યામ નિર્ણાત એવમ સતી તેષામ વાસ્તવત્વ ઉપાધો આસ્થેયમ. ઉપાધિમાં એની વાસ્તવિકતા છે એ તો તમારે સ્વીકારવી પડશે. તત્ર ઉપાધે સત્વે દ્વૈતાપત્તિ. એમાં જો ઉપાધિ તમે માનશો તો દ્વૈતાપત્તિ થઈ જશે. અને અસત્વે તું ધર્માણામ એવ અભાવાન આરોપા સંભવેન કલ્પનોપદેશત્વસ્યૈવ અસંભવ. અને જો તમે એમ માનશો કે નહીં આરોપ કરવામાં આવતો ધર્મ પણ અસત છે, તો જે અસત ધર્મ છે જેની સત્તા જ નથી એનો આરોપ પણ સંભવ નહીં થઈ શકે. એટલે મુખ્યતયા બ્રહ્મણ પ્રતિપાદ્યતે તસ્યાહ સંગતે અશક્ય વચનત્વાદ વાક્ય ભેદો દુર્વાર. એટલે અહીંયા એમના મતમાં દોષ આવી રહ્યા છે. अतो यथा ही अतिरात्रे षोडशिनम गृह्णाति नातिरात्रे षोडशिनम गृह्णाति वाक्यत्वे बलात् अष्टदोष दुष्टोपि विकल्पाख्य पक्ष आश्रियते. એટલે વેદમાં બે વચન છે, અતિરાત્રે ષોડશીનમ ગૃહ્ણાતિ, બીજું વચન છે નાતિરાત્રે ષોડશીનમ ગૃહ્ણાતિ. તો હવે આ બંને વચન એક જ જગ્યાએ એક જ વાક્યમાં એક સાથે નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. તો હવે આ બે વાક્ય છે જે પરસ્પર વિરોધી છે, તો કેમ કરવું? તો અષ્ટદોષ દુષ્ટોપી વિકલ્પાખ્ય પક્ષ આશ્રિયતે. એટલે એમાં દોષવાળું હોવા છતાં પણ વેદ દ્વારા વિકલ્પ સ્વયં આપવામાં આવી રહ્યો છે, તો જેવું છે તેવું ને તેવું એનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે શ્રુતિ બલથી. તે જ રીતે યથા હસ્તાદય પુરુષાર્થ પૃથક ભૂતા આપી પુરુષાત્મક. જેમ હાથ પગ વગેરે જે છે પુરુષયુક્તમાં
પુરુષાકારથી બ્રહ્મનું નિરૂપણ છે. તો સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ એમ બધું અંગો ઉપાંગોનું વર્ણન કરવામાં આવે છે. તો જે કંઈ પણ પુરુષથી અતિરિક્ત શરીરના અંગભૂત અવયવોનું નિરૂપણ કરવામાં આવે છે એ અંગતયા એમનો પૃથક નામોલ્લેખ કરવામાં આવે છે, તેમ છતાં પણ એ પુરુષાત્મક ગણાય છે. એટલે કરચરણાદિ છે કે ચક્ષુરાદિ છે એ પુરુષથી ભિન્ન નથી. તેવી જ રીતે જગત બ્રહ્મણ સકાશાત ભિન્નતયા પ્રતીયમાનમપી તદાત્મકમ. એવી રીતે આ જે જગત છે એ બ્રહ્મથી ભિન્ન પ્રતીત થતું હોવા છતાં પણ જેમ પુરુષના અંગો પુરુષાત્મક હોય છે એવી રીતે જગત પુરુષાત્મક કે બ્રહ્માત્મક છે એમ આપણને સ્વીકારવું પડશે. તો ભગવાન જગત રૂપોપી તદ્ભિન્ન પુરુષોત્તમ. જગતરૂપ ભગવાન હોવા છતાં પણ એનાથી પુરુષોત્તમ છે ભિન્ન પણ છે. એમ બંને વાત છે એ શ્રુતિબલથી એ વિકલ્પને પણ સ્વીકારી શકાય છે જો એમાં તમને દોષ પ્રતીત થતું હોય તો પણ. એવું તાત્પર્ય છે. આગળની કારિકા. સર્વરૂપ સમર્થત્વમ અતો બ્રહ્મણિ ગીયતે અન્યથા પ્રતિભાનમ યત ઉચ્ચ નીચાદિ ભેદતઃ તદ્ભાનમ તસ્ય કર્તા ચ હરિરેવ તથાવિધઃ. તેથી બ્રહ્મ સર્વરૂપ વાળું અને સર્વ કરવા શક્તિ વાળું હોવાનું ગાન થાય છે. ઉચ્ચ અને નીચના ભેદથી જે જુદા પ્રકારનું ભાન થાય છે તે ભાન અને તેના તે પ્રકારના કરનારા હરિ જ છે. 7મી ફૂટનોટ આવે છે કે જેમ હાથ વગેરે પુરુષથી જુદા હોવા છતાં પુરુષ પ્રકારના જ છે તેમ જગત બ્રહ્મથી જુદું હોવા છતાં પણ બ્રહ્મરૂપ જ છે. ભગવાન જગતરૂપ છે અને તેનાથી જુદા પણ છે. બધી શ્રુતિઓનો વિરોધ ન થાય તે પ્રકારે વિચાર કરવો જોઈએ. સ્પષ્ટ જ છે. આગળનું યત્કિંચિત દૂષણમ તત્ર દૃશ્યમ ચાપી હરિસ્વયં વિરુદ્ધ પક્ષાઃ સર્વેપી સર્વમત્રૈવ શોભતે યોવશિષ્યેત સોऽસ્મ્યહમ ઇતિ. આમાં જે કાંઈ દૂષણ અને જેમાં દૂષણ જણાતું હોય તે પણ હરિ પોતે જ છે. બધા એ વિરુદ્ધ પક્ષો અને સર્વ અહીં શોભે છે, ઘટે છે. તેથી જે બાકી રહે છે તે હું છું એમ કહેલું છે. આ જે છે ને એ તો ફરી પાછું મૂળ કારિકાનો શ્લોકનો છે. 32મા શ્લોકનું વચન યોવશિષ્યેત સોऽસ્મ્યહમ ઇતિ. કારિકા અહીંયા પૂરી થઈ જાય છે અત્રૈવ શોભતે ત્યાં. પછી ફરી પાછી સુબોધની શરૂ થઈ ગઈ છે યોવશિષ્યેત સોऽસ્મ્યહમ ઇતિ. એટલે આ સુબોધનીનો જ મૂળ અંશ સમજવો, કારિકાની સમજવી એમ. યોવશિષ્યેત સોऽસ્મ્યહમ એ હવે આગળ સુબોધની ચાલુ છે 32મા શ્લોકની. આમાં જે કોઈ દૂષણ અને જેમાં દૂષણ જણાતું હોય તે પણ હરિ પોતે જ છે. હા બસ. અને બધા એ વિરુદ્ધ પક્ષો અહીંયા જ શોભે છે. 8 છે ને ઘટે છે ત્યાં સુધી આ 8 પર પૂરું થઈ ગયું. પછી તેથી જે બાકી રહે છે તે હું છું. ત્યાંથી ફરી પાછો સુબોધ બીજું શરૂ થઈ જઈ રહ્યા છે. કારિકા એની ફૂટનોટ લઈ લો 8મી. 9મી પણ લઈ લો છો, વાંચી લીધું છે. 8મી અને 9મી ફૂટનોટ. તેથી ગુણરહિત અને ગુણવાળું બ્રહ્મ હોવાનું કહેનારી શ્રુતિઓ બ્રહ્મનું સ્વરૂપ જ જણાવનારી છે અને સમાન બલવાળી છે. તેમનો અર્થ સહેલાઈથી સમજાય તે માટે બ્રહ્મમાં સર્વ રૂપો છે અને સર્વ શક્તિઓ છે એમ વ્યાસજીએ
ઉભયલિંગ અધિકરણમાં બ્રહ્મસૂત્ર 3:2-11 થી 22 સુધીમાં કહેલું છે. તેથી શ્રુતિ અને સૂત્રના બલથી બ્રહ્મ વિરુદ્ધ સર્વગુણવાળું હોવાનું માનવું જોઈએ. જુદા પ્રકારનું ભાન થાય છે તે માનવું કાર્ય છે. સ્પષ્ટ છે. તો બ્રહ્મસૂત્ર ની અંદર જે ભિન્ન ભિન્ન ગુણ ધર્મ વાળું જે બતાવ્યો છે, આગળ જે સૂત્ર બતાવ્યા છે 11 થી 22 સુધીમાં, એ ઉભયલિંગ અધિકરણમાં વ્યાસજી એમની શક્તિઓનું વર્ણન ત્યાં કરેલું છે. એનો અનુવાદ તો બહુ મોટો છે, તો નથી. તેથી એ શ્રુતિ અને સૂત્રના બલથી બ્રહ્મ વિરુદ્ધ સર્વ ગુણ વાળું હોવાનું માનવું જોઈએ. એ તો બ્રહ્મસૂત્રમાં પણ જે ભિન્ન ભિન્ન બતાવ્યા છે, અને જે મુખ્ય મેન વેદમાં પણ જે શ્રુતિ જે કહે છે એમાં પણ વિરુદ્ધ ગુણો બ્રહ્મના જોવામાં આવે જ છે. એટલે જ્યાં પણ વિરોધ છે ત્યાં પણ એક રીતે તો બ્રહ્મનું જ સમજવું જોઈએ. કોઈ પણ વસ્તુમાં, જેમ કોઈ પણ કર્મમાં જેમ વિરોધ દેખાય, હમણાં જેમ કઈ શ્રુતિ 2-3 એમાં પરસ્પર વિરોધ છે કે આ સમયમાં કરવું ને આ સમયમાં ન કરવું. તો હવે એ પણ શ્રુતિ પણ બ્રહ્મનું નિરૂપણ કરે છે, તો એ પણ એવા બધા જે વિરોધ ને બધું જોવામાં આવે છે, તો એ પણ એને એ રીતે જ જોવું જોઈએ. પાછળનું નથી, નહીં એક પેરેગ્રાફ અનુવાદમાં છૂટી ગયો લાગે છે. ના છે એ હજી બાકી છે. ફૂટનોટ ઉત્પન્ન થયેલ સર્વન જુદા પ્રકારનું ભાન થાય છે તે માનવું કાર્ય છે. એટલે જુદા પ્રકારનું ભાન થાય છે તે સમજાય, પણ તે માનવું કાર્ય માયાનું ત્યાં નિરૂપણ એવું લાગે છે કે એનાથી જુદું પ્રકારનું છે તે કાર્ય છે. એટલે મને તો એ માયાનું કાર્ય છે એવું સમજાયું, કેમ કે જુદા પ્રકારનું ભાન થાય છે તે માનવું કાર્ય છે. જોઈએ પુરુષોત્તમજી આ લખ્યું છે કે શું છે વિષય, કઈ કારિકા છે? છેલ્લી કારિકા 8મી જે ફૂટનોટ આવે છે પહેલી કારિકામાં આવે છે. तेन श्रुतिबलात् सर्व विरोधम विरुद्ध धर्माश्रयत्वमेव आदर. જુદા પ્રકારનું ભાન થાય છે તે માનવું કાર્ય છે. એના પછી જ છે એટલે પ્રકાશમાં તો આ પંક્તિ છે જ નહીં. મને વિરુદ્ધ ધર્માશ્રયત્વમેવ આદરણીયમ ઇત્યર્થ. તો વિરુદ્ધ સર્વ ગુણવાળું હોવાનું માનવું જોઈએ. તેન શ્રુતિબલાત સર્વા વિરોધાર્થમ વિરુદ્ધ ધર્માશ્રયત્વમેવ આદરણીયમ ઇત્યર્થ. ત્યાં પ્રો લખી દો અને બાકીનું બ્રેકેટમાં નાખી દો. જુદા પ્રકારનું ભાન થાય છે તે માનવું કાર્ય છે. આ કંઈક ભૂતિયું વાક્ય છે. એટલે મને એવું સમજાયું એનાથી કે જુદા પ્રકારનું ભાન થાય છે તેવું માનવું તે કાર્ય છે. એટલે માયા, બ્રહ્મની જે માયા છે વ્યામોહિકા, એ જુદું પ્રકારનું ભાન તો માયાનું જ કામ છે ને, બીજું તો શું એમ
અહીંયા લખવાનું તાત્પર્ય બીજું કઈ હોય તો સમજાયું નહીં. આપણે શું પુરુષોત્તમજીના વચન તરીકે કોઈ વસ્તુનો વિચાર કરીએ અને એક અનુવાદક કે સંપાદક ના હોય તો આપણે એના ભેદ તો કરી દેવું જોઈએ. પછી એ નિરૂપણ ઉચિત છે કે અનુચિત એ પછી વિચારશું. એ પંક્તિ આમાં મૂળમાં ક્યાંય છે જ નહીં. બીજા કોઈ ફૂટનોટ નો વંશ આવી ગયો હોય? નવમી ફૂટનોટ લઈ લો. હા, નહીં પેલા આવે છે. હા, મત્સ્ય દિવસે દિવસે. તેથી જે બાકી રહે છે તે હું છું એમ કહેલ છે. એના ઉપર નવમી જે ફૂટનોટ છે કે મત્સ્ય દિવસે દિવસે 100 યોજન વધે. વરાહમાં આના ઉપર નથી. એ વિરુદ્ધ પક્ષા સર્વેપી સર્વમ અત્રૈવ શોભતે. એમાં જે વિરુદ્ધ પક્ષ છે ને, વિરુદ્ધ પક્ષો અત્રૈવ એના ઉપર છે. તો મત્સ્ય દિવસે દિવસે 100 યોજન વધે. વારાહ ક્ષણમાં પર્વત જેટલા થાય. 7 વર્ષના શ્રી કૃષ્ણ ગોવર્ધન ઉસકી રાખે. દામોદર લીલામાં તે નાના હોવા છતાં સર્વત્ર રહેલા જણાય. આ બધા વિરુદ્ધ પક્ષો તે સમયના પુરુષોએ જોયેલા છે અને અત્યારે પણ શ્રુતિ વગેરેમાં પ્રસિદ્ધ છે. તેથી બ્રહ્મમાં તે સર્વ શોભે છે. તેથી ભેદભાવનો આદર ન કરવો. એટલે આવા બધા વિરુદ્ધ ગુણ બ્રહ્મ સિવાય બીજા કોઈમાં શોભતા નથી. તેથી ભેદભાવનો આદર ન કરવો. અહીંયા અનુવાદમાં થોડી શિથિલતા છે એવું લાગે છે. પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે આ વિષય જે 7મી કારિકાના આરંભથી થયો તો શરૂ કે દુષ્ટોપ્યાશ્ય તે પક્ષો નહીં પ્રત્યક્ષાદ્રષ્ટ વિષય શ્રુતિ ના એના ઉપર પદાર્થ વિરોધે શબ્દો ન પ્રમાણમ. જે આની ઉત્થાનિકા હતી ને કારિકાના પહેલા કે પદાર્થનો વિરોધ હોય ત્યારે શબ્દ પ્રમાણ નથી. 46માં ત્રીજો પેરેગ્રાફ. અને ભગવાન સર્વદોષ વિનાના છે વગેરે વગેરે. તો જેમણે આ પૂર્વ પક્ષ કર્યો હતો કે દેખીતા પદાર્થમાં વિરોધ હોય તો શબ્દ ઉપર નહીં જવું જોઈએ. તો હવે અમારો ઉત્તર તમે સાંભળી લો કે આ રીતે ભગવાને પ્રકટ થઈને જે પ્રકારનું ચરિત્ર પ્રકટ કર્યું વિરુદ્ધ મત્સ્ય અવતારમાં કે વરાહમાં કે ગોવર્ધન ધારણ કે દામોદર લીલામાં, આ તો કોઈ શ્રુતિની વાત છે નહીં, આ તો દેખાયું છે તેની જ વાત છે. તો જે દેખાયું છે અને તમે એમ કહી રહ્યા છો કે દેખાતા હો તો શ્રુતિ વચન છે એના દરકાર ન કરવી, તો આ દેખાઈ ગયું વિરુદ્ધ ધર્માશ્રયતા. તો ન માનો કઈ નહીં, તો દેખાયેલું છે એ માનો. હવે જે દેખાયેલું છે એનો જ શ્રુતિ સ્મૃતિ અનુવાદ કરી દે છે. તો અમે તો બંનેને માની રહ્યા છીએ. તો એ વાત કહી રહ્યા છે કે તથા ચ પ્રત્યક્ષાદેરેવ નિયામકત્વમ શંકાઢ્યપાનિના. નિયામકતા તો પ્રત્યક્ષની છે. તો પ્રત્યક્ષને લઈને બધું નિર્ધારણ કરવા માટે તમે નીકળ્યા છો અને જે શંકાઓ મનમાં રાખી રહ્યા છો કે શ્રુતિ વચનો આમ કહે છે અને પ્રત્યક્ષ આમ કહે છે, તો હવે તમારે આ પ્રત્યક્ષને સ્વીકારવો પડશે કે નહીં? તો ત્વયા આદરણીયમ ઇત્યર્થ. એટલે તમારે હવે આ જે પ્રત્યક્ષ છે એનો આદર કરવો પડશે, તો પણ એ જ સિદ્ધાંત સિદ્ધ થશે. અનુવાદક શું લખી રહ્યા છે? તેથી બ્રહ્મમાં તે સર્વ શોભે છે, તેથી ભેદભાવનો આદર ન કરવો.
ભેદભાવનો આદર કરવો ન કરવો એવું કોઈ મૂળમાં શબ્દ જ નથી. એ ફરી પાછું બ્રેકેટમાં લઈ લેવું જોઈએ. એના તાત્પર્ય ત્યાં કહેવા માંગે છે. કેમ કે પુરુષોત્તમજીએ ભેદભાવનો આદર કરવો ન કરવો એ વિષયમાં કંઈ કહ્યું, એટલું જ કહ્યું છે ઉલટાનું. હા, તો એ આદરણીયમ તથા ચ પ્રત્યક્ષાદેરેવ. એટલે આનાથી એ સિદ્ધ થયું કે નિયામક પ્રત્યક્ષ જ હોય છે એવી માન્યતાને લઈને જેમણે બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયતા ઉપર આશંકા કરી છે એમણે આ નિરૂપણના આધારે બ્રહ્મનું વિરુદ્ધ ધર્માશ્રય તો પ્રત્યક્ષ સિદ્ધ છે એવું આદર કરવો એમ આ રીતે મૂળ કહેવા માંગે છે. ભાવાનુવાદ જેવું થઈ ગયું છે અહીંયા. અનુવાદ નહીં અને ભાવાનુવાદ થઈ ગયું. એટલે ન કરવો એવું તો થશે જ, કરવો એવું જ થશે. કેમ કે અહીંયા ઉપર જેટલું પણ વર્ણન થયું છે એ ભેદભાવ એટલે વિરુદ્ધ ધર્માશ્રયનું જ કહ્યું છે ને. એક દિવસમાં 100 યોજન વધી ગયું, વરાહ ક્ષણમાં પર્વત થઈ ગયા, 7 વર્ષનો બાલક ગોવર્ધન ઉચકી રહ્યો છે અને નાના હોવા છતાં વ્યાપક દેખાઈ રહ્યા છે. તો આ વિરુદ્ધ પક્ષો એ સમયના પુરુષોએ જોયા અને અત્યારે શ્રુતિમાં પ્રસિદ્ધ છે. એથી બ્રહ્મમાં તે સર્વ શોભે છે. તેથી ભેદભાવનો આદર કરવો. ભજન ભેદ ન્યારો પરમાનંદ જાણી ઉઠલા હોય એ પરમાનંદ નથી ગાવી ચૂકી જ વાત છે કે પછી ભેદભાવ કરવો જોઈએ સમજાય. આજે દંડવત પ્રણામ. પૂછવું છે મારે પૂછવું. આ 2 પંક્તિ પૂરી થઈ જાય પછી કરી. ઉત્પન્ન થયેલ સર્વનો સર્વનો તિરોભાવ કરાવતું તિરોભૂત થતું નથી. તિરોભાવ અને તેનો આશ્રય અને અંશના ભેદથી જે થાય તે પણ હું છું એવા આ વચનથી સર્વ ક્રિયાઓ અને તેમનો વિષય હું છું એમ જણાવે છે. આમાં એક જે છૂટી જાય છે એના કારણે ઉત્પન્ન થયેલ સર્વનો તિરોભાવ કરાવતું જે તિરોભૂત થતું નથી. પછી આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નહીં. તિરોભાવ અને તેનો આશ્રય અને અંશના ભેદથી જે થાય તે પણ હું છું. ઉદ્ભૂતસ્ય સર્વ તિરોભાવ પ્રાપણે યત તિરોભૂતમ ન ભવતિ. જે પેદા થયું છે એનો તિરોભાવ કરાવનાર જે પોતે તિરોભૂત થતો નથી. બીજું, તિરોભાવ તેનો આશ્રય અંશ ભેદથી જે થાય છે તે પણ હું જ છું. એનાથી સર્વૈવ ક્રિયા તદ વિષયશ્ચ અહમ ઇતિ જ્ઞાપયતિ. જેટલી પણ ક્રિયાઓ છે એટલે આવિર્ભાવ તિરોભાવ ઇત્યાદિ રૂપા અને એનો વિષય એટલે જેનો તિરોભાવ અને આવિર્ભાવ થાય છે તે બધું પણ હું જ છું એવું આનાથી સિદ્ધ કર્યું. આના ઉપર ફૂટનોટ નથી ને કઈ? દસ કોના ઉપર છે? નંબર નથી અપાયેલા. હા, તો આના ઉપર જ માની લેવું જોઈએ. જોઈ લીધું શું છે. પ્રલય થાય ત્યારે પૃથ્વીનો જલમાં, જલનો તેજમાં, એ પ્રમાણે અંતે બધાનો અક્ષરમાં લય થાય છે. તેથી આ બધા પદાર્થો પોતાના કારણના સ્વરૂપથી જુદા નથી એવું કહી રહ્યા છે. આ બસ આ યોવ શિષ્ય તો સોસ્મ્યમ એના ઉપર જ આ છે.
કારિકા પછી જે યોગ શિષ્ય તો સોસ્મ્યમ આવ્યું ને એના ઉપર 10 લખી દો. એવમ પ્રપંચ દશાયામ બ્રહ્મ કૈવલ્યમ સાધિતમ. જગત પ્રપંચ રૂપ જ્યારે બ્રહ્મ ધારણ કરે છે ત્યારે પણ કેવલ બ્રહ્મ જ છે એવું અહીંયા સુધી સિદ્ધ. તેન ભેદવાદ સર્વથા ન અભિમતો ભગવત ઇતિ બોધિતમ. એટલે જગત અને બ્રહ્મ પરસ્પર અત્યંત ભિન્ન છે એવો જે ભેદવાદ છે એ ભગવાનને સંમત નથી એવું અહીંયા સુધી નિરૂપણ થયું. અચ્છા, એનો અનુવાદ આ 9માં કરી દીધો લાગે છે. અત પરમ પ્રલય દશાયામ તદાહુ. હવે યોગ શિષ્ય તો સોસ્મ્યમ એનાથી પ્રલય દશામાં શું છે એ કહી રહ્યા છે કે યોગ શિષ્ય તો સોસ્મ્યમ, કે જે બચે છે તે પણ હું જ છું. તો એ કહી રહ્યા છે કે પૃથ્વી અપસુ પ્રલીયતે, આપ તેજસ્વી વિલીયંતે, તેજો વાયુ પ્રલીયતે, વાયુ આકાશે વિલીયતે, આકાશમ ઇન્દ્રિયેશુ, ઇન્દ્રિયાણી તન્માત્રેશુ, તન્માત્રાણી ભૂતાદો, વગેરે 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 કરતા કરતા એથી વેદાનુશાસનમ. આ સુબાલોપનિષદમાં આ વાતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં આ વાત પણ કહી છે કે અક્ષર તમસી લીયતે, તમઃ એકી ભવતી પરસ્મૈ, પરસ્તસ્માત ન સત ના સત ન સત સદિત્યેતત નિર્વાણમ અનુશાસનમ ઇતિ વેદાનુશાસનમ. એટલે બધા પદાર્થો પોતાના કારણના સ્વરૂપથી જુદા નથી. હા, કયો, શું કયો છો? આજે જે પ્રણામ. આ 7 નંબરની ફૂટનોટમાં જે ઉદાહરણ આપ્યું છે ને એને મારે એની સાથે એનું મેચ નથી થતું જે બ્રહ્મ સાથે. કે જેમ હાથ વગેરે પુરુષથી જુદા હોવા છતાં પુરુષ પ્રકારના જ છે, તેમ જગત બ્રહ્મથી જુદું હોવા છતાં પણ બ્રહ્મરૂપ જ છે. ભગવાન જગતરૂપ છે અને તેનાથી જુદા પણ છે. એમાં આપણે સમજાવ્યું પણ એટલે હાથના ઉદાહરણથી એવું સમજાયું કે હાથ પુરુષથી જુદા હોવા છતાં પુરુષ રૂપ છે, એમ જગત બ્રહ્મરૂપ છે, ભગવાન જગતરૂપ છે અને તેનાથી જુદા પણ છે. એવું મને સમજમાં ના આવ્યું. તેનાથી જુદા એમ નહીં, એટલે જગત બ્રહ્મરૂપ જ છે અને ભગવાન જ જગત રૂપે થયા છે, પણ તેનાથી જુદા છે એવું કેમ કહ્યું એ મને ના સમજાવ્યું છે. હાથ કારિકાનો અનુવાદ એક વખત જોઈએ. તેથી બ્રહ્મ સર્વરૂપ વાળું એ 5મી કારિકા જે આવે છે ને એ છે. તેથી બ્રહ્મ સર્વરૂપ વાળું અને સર્વ કરવા શક્તિ વાળું હોવાનું ગાન થાય છે. ઉચ્ચ અને નીચના ભેદથી જે જુદા પ્રકારનું ભાન થાય છે તે ભાન અને તેના તે પ્રકારના કરનારા પ્રકારના હરિ જ છે. અન્વય વ્યતિરેક તરીકે જે બ્રહ્મ થાય છે. આગળ એમ તો 3જા કે 4થા શ્લોકમાં એનું અતિ વિસ્તારથી છે. એમ બ્રહ્મ જુદા પણ છે અને એ કારણ રૂપ પણ છે એવી રીતે કરીને હા લાલનજી, પણ એટલે ઉદાહરણ સાથે કેવી રીતે થાય? ઉદાહરણ એવું છે કે હાથ પુરુષથી જુદા છે અને પુરુષ રૂપ પણ છે, એમ જગત બ્રહ્મ રૂપ પણ છે અને બ્રહ્મ એનાથી જુદા પણ છે. જુદાપણાનું તો અહીંયા આગળ ઉદાહરણ સાથે મેચ નથી થતું. જુદાપણું પુરુષ અને હાથ જુદા થઈ ગયા ને, જગત અને બ્રહ્મ. દંડવત પ્રણામ છે. જે અહીંયા 345 પાન ઉપર જે વચ્ચેનો પેરેગ્રાફ છે એમાં જે ગીતાજીનું કોટેશન ભગવદ ગીતાનું 13-19 એના પછીની બીજી લાઈન છે, કારણ કે સર્વ તરફથી પડી રહેલું હોવાથી બ્રહ્મ જ છે.
આખી લીટી વાંચું કે ભગવદ ગીતા 13:19 એનો પણ નિરાશ થયો કારણ કે તે મતાંતર છે અને પદાર્થ જ્ઞાનમય જ હતો. એ વાક્યનો વિરોધ થાય છે. તમઃ હતું એટલે તમઃ પણ બ્રહ્મ છે કારણ કે સર્વ તરફથી પડી રહેલું હોવાથી બ્રહ્મ છે. જે આ વાક્ય નથી સમજાતું મને. સર્વ તરફથી પડી રહેલું હોવાથી સર્વત્ર વ્યાપ્ત છે, પડી રહેલું મતલબ ત્યાં સુપ્ત પદનો પ્રયોગ છે, એનો બહુ જોરદાર ગુજરાતી કર્યું છે. સુપ્તનો અર્થ પડી રહેલું છે. પ્રણામ છે. અહીંયા જે લાસ્ટમાં આવ્યું ને છેલ્લું પેરાગ્રાફ, એમાં એવું લખ્યું છે ઉત્પન્ન થયેલ સર્વનો તિરોભાવ કરાવતું પોતે તિરોભૂત થતું નથી. પછી તિરોભાવ અને તેનો આશ્રય અને અંશના ભેદ. તો તિરોભાવ સમજાય છે, પણ તેનો આશ્રય એટલે કાલ એવી રીતે લેવાનું કે ભાવનો આશ્રય થયો કહેવાય ને. અચ્છા, એટલે કાલ લેવાશે કે કારણ, કોઈ પણ કારણ? કાલ શું કામ છે? બ્રહ્મ કેમ નહીં? બ્રહ્મની જ વાત થઈ રહી છે. હા, જી. અને અંશના ભેદ એટલે જળ જીવ અને અંતર્યામી જે રીતે પ્રગટ થયું છે એ લેવાશે અંશના ભેદથી. શું વાક્ય છે? એમાં જ આગળ છે તિરોભાવ અને તેનો આશ્રય અને અંશના ભેદથી જે થાય તે પણ હું જ છું એ જે કહ્યું છે ત્યાં તો અંશનો ભેદ એટલે સચ્ચિત અને આનંદ જે કહીએ છીએ એ લેવાશે. ઉત્પન્ન થયેલ સર્વના તિરોભાવ કરાવતું તિરોભૂત થતું નથી. તિરોભાવ અને તેનો આશ્રય અને અંશના ભેદથી જે થાય તે પણ હું જ છું. એટલે મને એવું લાગે છે કે એ તો આ શ્રુતિ સુબાલોપનિષદની અંદર બતાવ્યું ને કે આમાંથી આમાં લીન થાય છે, આમાંથી આમાં લીન થાય છે. જલ તેજમાં થાય છે, તેજ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયો તન્માત્રામાં, તન્માત્રાઓ ભૂતમાં, એ અક્ષરમાં, એ તમસની અંદર. એવી રીતે આ બધા અંશ થઈ ગયા. હા હા થયું. હા ટીચર, પ્રણામ છે. અહીંયા વિરામ રાખીએ.